We have those two. કોણ કોણ Anyone પદ can કોણ કોણ start, ગાય છે? guys. Anyone હવે can start. બધા ગાય છે. બધા ગાય છે? They just begin start. હવે ના ના તું ગા ને તું હિમાલી તું કા તું સરસ પેલા તું ગા ને બધા Diesel ને મને આવે ગાતા. Yeah, no, he sings every time. He's very He regular. sings, but that you ચાલો વિઝલ કે છે મને નથી કોઈ નથી આપવાની આપણે I can મારા listen to him regular whenever he's here. I send it out to Bay Area Oh, okay. WhatsApp. Okay, so Chetan has done this. I know, he made this for me. He made it for. He made it for me. But that was an English one. Englishman. Transparent. I want to watch that. So We have that over there. Those green folders. ત્યાં બાજુમાં છે તમારી પાછળ છે તમારી અંકલ તમારી પાછળ છે જો પેલા લીલા લીલા કલરના છે ને એ. ચાલુ ચાલુ કરો હા હું આમાં સેન્ડ કરું છું ગ્રુપમાં. ચેતનભાઈ આ તમે લાસ્ટ ટાઈમ તમે વાપરતા કોણ મંદિરા મંદિરા કરે કાંઈ મંદિરા જેવું છે I understand. ખંજરી કઈ પણ ચાલશે ના કંટ્રોલ એટલે ખંજરી ત્યાં હેમાલી ચાલો ચાલુ કરો Huh? you gonna send it? લો I send it guys. You sent it? Yeah, in the group. Send to you. બીજી ગુજરાતીમાં આલે આલે હા આમાં આમાં અમારા હું જોઈએ આ રંબાલા. જોઈએ ગુજરાતીમાં મેં કે બીજી. આલે આલે તને હા મોઢા ગુજરાતી લે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુજરાતી છે ને ગુજરાતી છે અમર અંબાલાલના દાદા ભગવાનના વાણીથી ન અજવાળે ચોખંડ બ્રહ્માંડના વાણી કેળ જવારે ચોખંડ બ્રહ્માંડના અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વાણી કેળ જવારે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના વ્યવહાર નિશ્ચયના સંભાવે ઉકેલના દૂરસૂત્ર ધ્યાનના નિગૂઢ સુધાત્મના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્મના સમંદની ભારતીને કોઈ ધીરો કાણના સમંદરની ભરતીને કોઈ ધીરો કાણના સમયની સવારી કોઈથી બંધાયના સમયની સવારી કોઈથી બંધાયના પ્રેમ અને પુષ્પ દેવું સ્વયંભૂ જગીષ્ટમાં પ્રેમ અને પુષ્પ દેવું સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના વિરાગીને વંદના ઉત્વગામી અર્ચના વિરાગીને વંદના
ऊर्ध्वगामी अर्चना चेतन चिरंतनी एक जंकना चेतन चिरंतनी एक जंकना अमर अंबलाल नाम दादा भगवान नाम अमर अंबलाल दादा भगवान वाणी कीन अज भाड़े चौखंड ब्रह्मांड नाम वाणी के जवारे चौखंड ब्रह्मांड મને રાન બાળકો ફૂલ ઘણા જન્મે वरदान बाळको फूल गणा जन्मे ફૂલડા ઝંખે છે જનની એક જ લાગને फूलड़ा जंके छे जननी एक ज लगने જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે આતા મને ज्ञान दूधे पोष्या गणा बाळको छे तमने વાત્સલ્યા મૂર્તિ તમે એકત્મા આમને वात्सल्य मूर्ति तमे एक ભારતને માનું મિલન હૈયાનું હેત વહન भारत के मानो मिलन हरियाणु हेतवन ચલકતા દૂધ સુખી ચેતનની મહેકી મોસમ સતકંતા દોગ સુકલે चेतननी महकी मौसम લકરે 84ની ટળી ગઈ સ્પંદના लखरे सोरासीनी करी गई स्पंदना ચિરંતન ચેતના સહજાત્મા પૂર્ણા ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા અમર અંબલાલ નામ દાદા ભગવાન નામ અમર અંબાલાલ ના દાદા ભગવાન ના પાણી પીણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વાણી કિણ જવારે ચોખંડ બ્રહ્માંડ ના અમર અંબલાલ નામ દાદા ભગવાન નામ અમર અંબાલાલ ના દાદા ભગવાન ના વાણી પીણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના વાણી કિણ જવારે ચોખંડ બ્રહ્માંડ ના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સારું ગાયું સારું ગાયું મને બહુ ખબર નથી આટલું સારું ગાયું और हिमाली બહુ बहुत સરસ છે. एकदम ऊंचे से भी गाई શકે છે યા, બહુ સરસ ગાય બહુ સરસ છે. કવિરાજના આશીર્વાદ છે. કવિરાજ સાચી પણ અમારા મેં કોઈને આશીર્વાદ જોયું. આપી દો મને હા હા ઊંચે સુધી ગાઈ શકે છે હા બસ સારું સારું ગાય છે ને આ બધા જૂના પદો છે ને એ જૂના રાગમાં જ કહી શકે ને એટલે બહુ સારું છે દાદાની હાજીમાં તો આ બધા પદો બહુ ગવાતા બધા તમે પેલું લીધું એટલે ના આપ્યું ને. બીજાને ગાવા બીજા પણ એટલે આ બીજું કાંઈ જેવું છે તમે કાંઈ ગવડાવી દો ચાલો તેજસ્વી ગવડાવશે તેજસ કોઈ easy પકડ મને કઈ difficult આવડતું નથી. પાછું આપી દો. હા ગાઈ લે ને તું જ.
ઓકે હું મોકલી દઉં છું Who's gonna send it? We have this BDM Mahatma group here. I mean, if you want, they can add you. કયું સંજોગ આધીન છે. એ તો અઘરું છે થોડું. અરે એ ગાશે તમે સાંભળો સારું કહે છે. બહુ સરસ ગાય છે સંજોગાધીન છે માનવ ભમરડો. તું આ ગાય ને? Yeah. Oh, wow. સંજોગાધીન છે માનવ ભમરડો. સંજોગાધીન છે માનવ ભમરડો. આકાર હમે ઉપાડે પડતો. અકળ અમે ઉપાડે ફરતો. રસિકભાઈ આ છે એક વચ્ચે બ્રેક મારું હતો ને સ્ટાઇલિંગ તૂટી નહીં જાય. ના ના આ કવિરાજે આ જે પદો લખ્યા છે ને તો દાદા ભગવાન પાસે કવિરાજ આવેલા એમના બહેન એમને લઈ આવ્યા હતા અને આમ સંસારમાં કંટાળી ગયા ને એવું હતું એમને. એટલે એટલા બધા કંટાળી ગયેલા અને પાછું પેલું ધંધો કે નોકરીના ઠેકાણા નહીં એમ. દાદા પાસે આવ્યા. દાદાએ પૂછ્યું કે તને શું આવડે છે? તો એમને કહ્યું મને કશું આવડતું નથી દાદા, મને ખાલી ગાતાને ગાતા આવડે છે. તો કુદરતી દાદાએ એ વખત એમના માથે હાથ મૂક્યો અને કહ્યું કે જા તારી જીભે સરસ્વતી બેસશે. અને આ પહેલું પદ જે છે ને અંધારા કોટી વર્ષા એ લખાયેલું. આપણે જ્ઞાન વિધિમાં પેલા કહીએ છીએ ને સર્વસ્વ ને અંધારા, એ અંધારા પહેલું લખાયું હતું. અને દાદા એવું કહેતા પછી શું કવિરાજ ઘણા બધા બીજા બધા મહાત્મા થાય હું લખું થાય ને એક આમ રહે એમ. પણ દાદા કે આ કવિરાજ જે લખે છે ને એ કૃપાથી લખાઈ જાય છે, એ લખતા નથી. એટલે હું પદ લખું છું એવું ના હોય અંદર. તો ઘણી વાર તો લખાઈ જાય પદ, પછી સત્સંગમાં આવે એ દાદા કે કવિરાજ કયું છે આજનું પદ એમ કાઢે એમ. રાગે એ વખતે બેસાડે અને પાછું પદ ગાતા ગાતા એમને કંઈક સમજાય નહીં ને તો પાછું દાદાને પૂછી દાદા શું કહેવા માંગે છે. અહીંયા આપણે ખબર પડે કે આ જે છે ને ડુઅરશીપ નથી, કરતા પણ નથી. એટલે કે આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા પદો છે. એટલે દાદા કે આ પદો ખાલી ગાયા કરે ને તો એને શુક્લ ધ્યાન રહ્યા કરે. એટલે આમ આપણે સમજાય નહીં, પણ આજે એક વાતાવરણ જેવું ઊભું થઈ જાય ને અને આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં આજ સુધી ક્યારેય પદો લખાયેલા નહીં. કારણ કે એને શુક્લ ધ્યાન ખુલ્લું થાય પછી આ બધો ભાગ જ ના હોય, આ બધો ભાગ જ ના હોય ને બધું ચોખ્ખું જ થઈ ગયું. આ અક્રમ છે એટલે મહી શુક્લ ધ્યાન ખુલ્લું થયું અને બહાર ધર્મ ધ્યાન રહ્યું એટલે આ પદ લખાઈ જાય. તો કે આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં આજ સુધી પદો લખાયેલા નહીં, આ પહેલી વાર લખાયા. અને કવિરાજે લગભગ 1500 જેટલા પદ લખ્યા હશે. પણ તમે આમ જે આમ સાંભળો ને તમને આમ બધા વ્યવહારના ફોડ પડી જાય, વિજ્ઞાનના ફોડ પડી જાય. અને દાદાની પણ અમને જે વર્ણન કર્યું છે પદોમાં, જે જોઈને જેને અવસરવાતે વ્યવહાર જોવાનો છે, જ્ઞાનીનો વ્યવહાર જોવાનો છે, તો કે એમને આ જ્ઞાનીને જોઈને જે પદો લખ્યા ને એમાં જે દાદા ઉપરના જે પદો લખેલા છે ને તમને તો ભક્તિ ઊભી થાય અને સાથે તો એકદમ ઉલ્લાસ આવી જાય. પછી દાદા કે આ ઉલ્લાસ પરિણામ આવે ને એમાં તો બાકીના કેટલાક કર્મો એમ જ ખરી પડે, તમે કશું કરવું ના પડે. ચાલો ઉલ્લાસ જે આવે છે ને એ સાંભળીએ ક્યારે પણ અમે સાંભળીએ કશે પણ પ્લેનમાં કે ગાડીમાં ખૂબ અંદરથી એટલું બધું ઉલ્લાસ આવે કે આમ કંઈક અલગ જ. હવે એના સિવાય દાદા કે આ ઉલ્લાસ પરિણામ આવે ને શું ઉલ્લાસ આવે છે. જગત શું જુએ? જગત એવું જુએ કે કેવી સગવડ છે, કેવું આ છે, કેવું આ છે, શું બોલે છે, એ બધું જુએ. દાદા કે અમારે તો એટલું જ અને ઉલ્લાસ પરિણામ ઊભા થયા ને
પણ અમને જોતા જ એના અંદર ઉલ્લાસ આવે. અમે ના બોલીએ, અમે બેસી રહ્યા ને તો એને ઉલ્લાસ આવે. દાદા ખાલી બેઠા હોય, ઘણી વાર તો રવિવારનો સત્સંગ હોય ને તો બધા અમદાવાદથી ને સુરતથી ને ભરૂચથી બધા આવેલા હોય ને તે મહાત્માઓ બધા દાદા બધાને પેલો પગે વિધિ કરાવતા હતા. આ લોકો રોજ અમદાવાદથી અપડાઉન કરે કેટલાક તો વેકેશન હોય એટલે. પાછા એના મમ્મી એસટીમાં એટલે મફત આવવાનું ને ભાઈ, એસટીમાં ટિકિટ નહીં લેવાની. એ જમાનામાં તો એવું હતું. પણ રોજ અપડાઉન કરવું એટલે ભલે ને ફ્રી આવવાનું હોય તો અમદાવાદથી રોજ આવવું ને પાછા જવું એ આ બધા નાનલા નાનલા પાછા વચ્ચે ખાવાનું માગે તો શું થાય? અને એ ખરે એવું બધું મળતું નહોતું ને. પણ રોજ લઈને આવે ને પાછા જાય. કેટલાય મહાત્મા હોય તો રોજે રોજ અપડાઉન કરતા હોય. પણ એને ખાલી ઘરેથી નીકળે કે દાદા પાસે જઈએ છીએ ત્યાંથી ઉલ્લાસ પણ આમ ચાલુ થઈ જાય. આપણી કલ્પનામાં જ ના આવે. દાદા અમેરિકા હોય ને ખબર પડે કે દાદા હવે 20 દિવસ પછી ઇન્ડિયા આવવાના છે તો દાદાને જોઈએ ને ખાલી ખબર જ પડે, સમાચાર 20 દિવસ પછી આવવાના, એમાં તેના અંદરના પરિણામમાં ખબર લઈ જાય. એટલે આ જે મુક્ત પુરુષ હોય ને આખી દશા આવી. અને પાછું હોય કેવા ઇઝીલી એપ્રોચેબલ હોય. આ દાખલા નરેન્દ્ર મોદી એની પાસે ના જવાય ને તો એ આપણે એ કંઈક આપણે ભેગો થઈ આપણને થાય કે ઓહો નરેન્દ્ર મોદી ભેગા થઈ ગયા એવું થાય ને. પણ દાદા તો કોઈ પણ આમ સાદી ભાષામાં કહું ને, દાદા પાસે જવા માટે કોઈને એપોઇન્ટમેન્ટ લેવી ના પડે, ટાઈમ જોવો ના પડે. ને આમ સાદી ભાષામાં કહું તો આ કોઈ છોકરી હોય એને એના પિયરમાં જવું હોય તો ફોન કરવો પડે હું આવું એમ, બોલો ને. એને વિચારે જ ના, એવો વિચારે ના કે મારે ફોન કરવો પડશે એમ. તો દાદા પાસે બધા આવે ને મહાત્મા બધાને આવું લાગે. અને એવું કોઈને એવું વિચારી ના કે આ દાદાનો આરામનો ટાઈમ છે કે આ છે કે આ છે. અને દાદા એ પાછા એટલા જ હોય. તમે આવો ને તમે ઓલ ટાઈમે જાઓ ને તો કે આવો આવો એમ તમે જય સચ્ચિદાનંદ. એટલે તમને એટલું પ્રેમથી એમ કહે ને તમને થાય કે મેં કંઈ ભૂલ જ નથી કરી. એમના આરામના ટાઈમે પહોંચ્યો તો અમને એવું લાગે નહીં. એમ બોમ્બે તો આ બધા બોમ્બે તો કેટલી પેલી દોડધામભાઈ લાઈફ હોય ને, હવે કોઈને પેલું સવારે જોબ પર જવું હોય ને સવારે દર્શન કરવા આવ્યો હોય તો વહેલો આવી તો જાય, પણ દાઢી કરતા હોય તો એને 5 મિનિટ બેસી રહેવું પડે ને. તો પાછા દાદા કે દાઢી કરતા કરતા પગ લાંબો લે તાર વિધિ કરી લે કે. આ જે છે ને એટલે એને એવું લાગે કે દાદા મહારાજ છે. એને એવું ના લાગે કે દાદા જ્ઞાની છે અને આ છે કે આપણે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ કે આમ કરાય આમ ના કરાય, એવું લાગે જ નહીં તમને. હવે આ જ્ઞાની સાથે જે અભેદતા લાગે ને એ જ મોટામાં મોટી એમની દશાનું પ્રમાણ છે. નહીં તો આપણે શું થાય, ના એમની નજીક ના બેસાય, એમને દૂર રહેવું પડે, નજીક ના જોવાય, આવી રીતે વાત ના કરાય, આમ ના કરાય. તો ઘરમાં તમે દાદા હોય ને જો વાત કરવી હોય તો કોઈ નિયમ હોય કેવી રીતે કરવી કેવી રીતે ના કરવી, કશું જ ના હોય. એવી તમને એટલી ફૂલ આત્મીયતા લાગે. વિધિનું મહત્વ સમજાવવાનું. વિધિ તો છે ને દાદા ભગવાનની હાજરીમાં એ મહાત્માઓ ઓછા હતા એટલે જેટલા મહાત્માઓ આવે ને મહાત્માઓ સવારે આવીને દર્શન કરી જાય, પાછા જોબ પર જાય, પાછા રાતે પાછા સત્સંગમાં આવે. આવું ચાલે બરોડામાં તો. એટલે સવારે આવે ને સાંજે આવે. તો પહેલાં તો ઓછા હતા, સવારે દાદા પાસે આવીએ એટલે દાદાના અંગૂઠે અથવા ડીચમાં આમ લગાવી અને વિધિ કરીએ. એટલે જે જ્ઞાન લીધું બોલે હું શુદ્ધ આત્મા છું, જ્ઞાન ના લીધું બોલે હું દાદા બને નમસ્કાર કરું છું. તો એ 2, 3, 5 મિનિટ ચાલે વિધિ. એમાં દાદા એને જે વ્યક્તિ હોય ને જે શક્તિ અંદર ખૂટતી હોય એ શક્તિ ઉમેરી આપે. તો બધા મહાત્માઓ રોજે રોજ વિધિ કરે. આ લોકો અમદાવાદથી આ વિધિ કરવા માટે જ આવે ખાસ. વિધિ થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. આ છોકરાઓ તો રાહ જોવે કે આ વિધિ થાય એટલે આપણે રમવા જતા રહીએ. જોયા જ દાદા. I was only 2 years old. 80 parents લઈ જતા. હા તો આને તો ઉચકી ના આવે એમ, બહુ નાની Yeah. એટલે ખાલી પણ જે છોકરાઓ આવતા ને નાના પછી બહાર રમતા હોય આરામથી. પણ એને હોય એને અંદર એક હોય હું પહેલાં એકવાર વિધિ કરી આવું.
એ જો નંબર લાગે આવીને વિધિ કરી જાય. એને બીજું કંઈ ખબર, એને શું ખબર પડે? એને શુદ્ધાત્મા કશું ખબર ના પડે, પણ એટલું ખબર પડે કે આ દાદાભાઈ જઈએ ને આનંદ બહુ થાય, એને ખસવાનું મન ના થાય. ખેલા ખસવાનું મન ના થાય ને. હવે નાના છોકરાને સમજાય શું, પણ એને ખસવાનું મન ના થાય. એટલે આ પદો હવા છે. ચાલ તું લે આગળ. સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગાધીન છે માનવ ભમરડો, આકડ આમે ઉપાદે કરતો, આકડ આમે હું પદે ફરતો, અહમ તો સાતા રાજી થઈ ગયો, અહમ પોસાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો, સંજોગાધીન છે માનવ ભમરડો, એટલે સંજોગાધીન છે માનવ ભમરડો. આ છે ને આવું જ છે આખું. આ જગત છે ને આખું બે જ વસ્તુ થાય છે. કાં તો તમારો અહંકાર પોસાય, કાં તો અહંકાર ભગ્ન થાય. આ જે વ્યવહાર ચાલે, વ્યવહારમાં શું થાય? અરે આવો હિમાલય આવો આવો એટલે તારો અહંકાર પોસાય, અને પછી તને પેલું એમ કશું એ ના આપે તો અહંકાર ગવાય. તો કે આ દુનિયામાં બે જ વસ્તુના આધારે આ જગત ચાલ્યા કરે છે. કાં તો એનો અહંકાર નરચલ થાય છે, કાં તો હળ થાય છે. અહંકાર પોસાય છે કે અહંકાર ગવાય છે. આટલામાં બધું આવી ગયું. કવિ આ બે રીતે બધું મૂકીએ છીએ. જવાબ પોતાના હમને કે છે સ્વમાની, પોતાના અહમને કહે છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની, બુદ્ધિ બીજાને જાણે અભિમાની, વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની, વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની, સ્વચ્છંદ મતિએ જાતે વતનાની, સ્વચ્છંદ મતિએ જાતે વટનાણી, સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગાધીન છે માનવ ભમરડો, પીજાની ભૂલોને તુરતા જ શોધે, બીજાની ભૂલોને તુરત જ શોધે, પોતાની ભૂલને કોઈ ના ગોતે, પોતાની ભૂલને કોઈ ના ગોતે, પરાયા માથેને અજ્ઞાન ઓપે, પરાયા માટેને અજ્ઞાન હોતે, કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે, કૂવામાં પડશે વિદ્યાત્વ મમતે, સંજોગાધીન છે માનવ ભમરડો, સંજોગાધીન છે માનવ ભમરડો, દૈગ રાગેને ઉદય ગર્વે, દૈહિક રાગેને ઉદય કરવે, માણે મનરંજન બુદ્ધિના બળવે, માણે મનરંજન બુદ્ધિ
મનવાણી મોજા ભૂગવતા તળિયે આંદોલન પંજો જગ સામદરિયે આંદોલ સ્પંદો જગતમાં દરિયે સંજોગાધીન છે માનવ બમરડો સંજોગાધીન છે માનવ ભમરડો મનવાણી સંગી ક્રિયાનું ચક્કર મનવાણી સંગી ક્રિયાનું ચક્કર કુંડાળા જન્માવે દેખાયો કંકર કુંડારા જન્માવે દેખાયો કંકર દેવા ભાવિની ભારે તકેલું જેવા ભાવે ને ભારે ફેંકેલું દેવું જ આવે તેનું યાદનું તેવું જ આવે લેનું યાદેનું સંજોગાધીન છે માનવ બમરડો સંજોગાધીન છે માનવ ભમરડો હિતના દાન વિનાની હિતના ભાન વિનાની ખેંચેલા મનની આગ્રહી વાણી ખેંચેલા મનની આગ્રહી વાણી વાણીની ખેંચોની ભારી અથડામણ વાણીની ખેંચોની ભારી અથડામણ ગુજરે અવસાને સાસો રાખે મન ગુજરે અવસાને સાધો રાખે મન સંજોગાધીન છે માનવ ભમરડો સંજોગી અસરે મમતા મહાત્વ સંજોગી અસરે મમતા મહત્વ ત્યાજ પરીક્ષાય ભાવો સૂક્ષ્મ ત્યાજ પરીક્ષાય ભાવો સૂક્ષ્મત્વ જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ કેસનું તારણ થયું ત્યાંથી જ ક્લેશનું કારણ થયું સંજોગાધીન છે માનવ બમરડો સંજોગાધીન છે માનવ ભમરડો સંજોગ વિયોગે મન ક્લેશ નાટ્યો સંજોગ વિયોગે મન ક્લેશ નાટ્યો આ મન વિતરાગે સંસાર નાટ્યો મન વિતરાગે સંસાર નાટ્યો ગ્રંથ દાદાને નવનીત વંદ્યો નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો કેવળ જ્ઞાનીનો સંસાર ધન્યો કેવળ જ્ઞાનીનો સંસાર ધન્યો સંજોગાધીન છે માનવ બમરડો સંજોગાધીન છે માનવ
આ એક આ કવિના પદોમાં ખૂબી છે, તમને ઉપયોગમાં વાતાવરણ ઊભું કરી દે. એટલે દાદાજી આપણું 5મી આજ્ઞા આપી શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો, એમાં દાદા એવું કહે કે આ દાદાના પુસ્તકો વાંચો, પછી આ ત્રિમંત્રો નમસ્કાર નવકર્મો નિશ્ચય ચરણ વિધિ વાંચો, કીર્તન ભક્તિ કરો, અને કે કવિતા તમે પદો ગાઓ, અને સત્સંગમાં એ શુદ્ધાત્માના ચોપડામાં ભરાય. હવે આમ ખબર ના પડે, પણ શુદ્ધાત્માનો ચોપડો શુદ્ધાત્માના એકાઉન્ટમાં જમા થાય એટલે શું થાય, તમે જેટલું વધારે શુદ્ધાત્માના એકાઉન્ટમાં ક્રેડિટ થયું હોય ને એટલું આખા દિવસમાં તમને હું શુદ્ધાત્મા છે અવેરનેસ એ જાગૃતિ વધુ ને વધુ રહે. ખ્યાલ? એટલે આમ આપણને કે શુદ્ધાત્મા ચોપડામાં રકમ જમા કરાવવાની, આમ સિમ્પલ તો એવું લાગે ને, પણ જેટલું બધા અંદર ક્રેડિટ થયું ને એટલું તમને દિવસના ટાઈમમાં આ જાગૃતિ, હું શુદ્ધાત્મા છું ને બધામાં શુદ્ધાત્મા દેખાયા કરે, એ જાગૃતિ વધી જાય. એટલે આના માટે એકાઉન્ટ ભરવાનું છે, શુદ્ધાત્મા ચોપડો ભરવાનું. બાકી હવે તો આપણે શું રહ્યું, પણ એ કર્યા કરવું પડે છે. એ અનુભવ છે કે કરવાથી રહે છે. હા, પણ એમ થાય કે 2 દિવસ નથી કર્યું તો પાછું બધું ડીમ થવા માંડે. એટલે કન્ટિન્યુઅસ. હા, પણ એટલે એ શુદ્ધાત્મા ક્રેડિટ થયું પછી બધું વપરાઈ ગયું એટલે પછી ક્રેડિટ કરવું પડે ને. મારે ક્વેશ્ચન છે કે આપણને કેમ ખબર પડે કે કેટલું જમા થયું છે? હા, આનું કેટલું પહોંચ્યું? અને હજી કેટલું બાકી છે. બેંક એકાઉન્ટમાં તો ખબર પડે અમને. Exactly, that's why I'm asking, because હું નાનપણથી દાદા મળ્યા હા, છે. હા. Right, 20 વર્ષ તો મેં બરાબર તમે કીધું એમ હા. અપ ડાઉન એવરી સો રેગ્યુલર. હવે મારે એ જાણવું છે બટ ફાસ્ટ હજી મારે ક્યાં સુધી કરવાનું? એટલે કેટલું મારે ક્યાં હું ક્યાં પહોંચી છું ને કેટલું બાકી છે. કેટલા ડોલર કમાય ખબર પડે. કારણ કે સી મારે નેક્સ્ટ ભાવ ખરેખર માવી દે જવું છે. હા, તો જવું. મને ખબર પડે હું ફાસ્ટ કરું ને પ્રોસેસ. આઈ મીન હા, હવે સારું કર્યું. જો આમાં કેવું છે કે કેટલું પામ્યા ખબર કેવી રીતે પડે આપણને, કે આ ચોપડો કેટલો ભરાયો, કે આપણે કેટલા આગળ વધ્યા. તો કે એક તો આ બધો વ્યવહાર કરી અને આપણને તો મુક્તતા વર્તાય. સમજાય? વ્યવહાર ના હોય ને અંદર આનંદ એ તો જુદી વાત છે, પણ બધો વ્યવહાર ચાલ્યા કરતો હોય ને અંદર છૂટાપણું રહે, શુદ્ધાત્માની જાગૃતિ રહે, એ એનું મોટામાં મોટું પ્રમાણ. એટલે વ્યવહારમાં બધું માર ખાવાનું આવે કે ના આવે? વ્યવહારમાં બધા ડખાય અને બધું આવે. તો કે ડખા બધા આવે અને અંદર આપણે શુદ્ધાત્મામાં રહેવાય એટલે સમજવું કે આ ચોપડો બરાબર ભરાવે. અને એમાં પણ પર્સન્ટેજ રાઈટ સમટાઈમ્સ રે લાઈક એટલે તમને એકદમ નિરાકુરતા બધામાં રહેતી હોય ધેટ મીન્સ બરાબર ભરાવે. હા, અધરવાઇઝ ભરવાનો જી થોડું વધારે એટલે આપણે છે ને બહુ કેટલો ભરાયો નહીં જોવા, ઊંધું ગાલીને ભર્યા કરવાનું. કેમ એવું કહું ખબર છે? આ ધંધો એવો છે કે વકરો એટલો નફો છે. સમજાય? આ એક જ ધંધો એવો છે, તને સમજો બેટા, વકરો એટલો નફો. એટલે જેટલું ટીલમાં જેટલું આવ્યું ને એ બધું જ પ્રોફિટ. એમાં તારે પછી આ મટીરિયલની કિંમત ને ઓવરહેડ ને બધું કાઢવાનું ને પછી આ 15%, 20%, 100% પ્રોફિટ કે 50% પ્રોફિટ એવું ના રહે. વકરો એટલો નફો. પણ એવું નહીં, પણ એમ નહીં, તમારે ખરેખર પાકું કરવાનું હોય કે ના મારે હું નેક્સ્ટ ફોર્મમાં મારે પહોંચવાનું જ છે. સો એવું ખાલી એવું નહીં, બેઝડ ઓન યુ હેવ ટુ હેવ સમ ફેક્ટ્સ એન્ડ નંબર્સ રાઈટ. એટલે એ જ કહું છું ને કે તને અત્યારે તને તારું ભવિષ્યમાં બીજા જન્મમાં થશે એની ખાતરી અત્યારે કેવું અંદર વર્તે છે એની પર હોય ને. એટલે મેં કહ્યું અત્યારે તને આ વ્યવહારમાં અપ એન્ડ ડાઉનના સંજોગો આવે, તને દોડધામ ના આવે, મુશ્કેલી ના આવે, તને કોઈ ડિસ્ટર્બ કરે એવા આવે, તું કોઈને ડિસ્ટર્બ કરીને કહેવાય આવે ને ના થાય ક્યાંક તને તારી છટકે ને. હા, એટલે એ બધામાં હવે તું કોઈને તારી કમાન છટકે ને તોય તારના અંદર જાગૃતિ રહે પાછી. હા, એ રહે. એટલે એ જાગૃતિ આવી રીતે જાગૃતિ જેટલી વધે ને એટલું
આપણું નક્કી પણ કહેવાય એના આધારે ખબર પડે કે હવે આ જવાના મોક્ષે નહીં જ્યારે અપ એન્ડ ડાઉન ના સંજોગ આવે પણ મારે અંદર લેટ્સ સી તમારું અંદર શાંતિ રહે that means you achieved it. That means you achieved it. બરાબર. એટલે કેવું છે કે અપ એન્ડ ડાઉન ના સંજોગ આવે ને તારી કાંઈક કમાન છટકી જાય ને હા તો એ જે તું ડિલિવરી ના લે ને જે તને અંદર શાંતિ રહે હા અને પછી આને એમાં લઈને કે પેલા તો આ પ્રતિબંધ કરી લે હા અને પ્રતિબંધ કરે ને પછી હાર્ટલી થાય અને આપણને અંદર આનંદ રહ્યા કરે. હા અને બીજું હોય ને પેલામાં તેમાં બોજો લાગે તો કે આમાં બોજો ના લાગે એ છૂટાપણાનો આનંદ થાય કે પ્રતિક્રમણ એ થાય ને છૂટાપણાનો આનંદ રહે યસ એટલે એ ભાગ આપતો. અને બીજું તો કેવું છે કે જેટલું આપણે આજ્ઞામાં રહીએ ને હા એટલું આ સંજોગો આ જ્ઞેયો આપણે વધુ વધુ દેખાયા કરે. in છૂટું દેખ એટલે તું કામ કરતી હોય તો કામ એ શું થયું જ્ઞેય સ્વરૂપે થયું ને. આમ ફાઇલ કીધી પણ તું પેલી વાત કરી એટલે તને કહ્યું જ્ઞેય સ્વરૂપે થયું ને. તો કે આ બહારના બધા જ્ઞેયો અને પછી આ હેમાલીનું આખું જ્ઞેય દેખાયા કરે. તો કારણ કે બોડી થોડું જોવાનું છે એ મન અંતસ્કરણ ચાલે છે ને એ જોવાનું એટલે એ બધું તને દેખાયા કરે એટલે ખબર પડે કે આ હવે આપણે આગળ આવ્યા ખરા સમજાય. અને બીજું શું છે કે આ નવકર્મની ભાવના આ બધું કરીએ ને હવે નવકર્મની ભાવના લાગે સિમ્પલ કે આ દાદા કે દિવસમાં 3 વાર વાંચજો ને આ ભાવના કરજો પછી નવકર્મની ભાવના એટલે આખો આપણો વ્યવહાર ઉચકાઈ જાય છે. આખો વ્યવહાર ઉચકાઈ જાય અને આખા દિવસમાં કંઈક ભૂલો થાય કે જેમાં નવકર્મથી વિરુદ્ધનો વ્યવહાર થાય તો આ ભાવના કરેલી હોય તરત દેખાય એટલે પાછો ફરે માફી માગે પ્રતિવર્ણ કરીને પાછો ફરે એટલે આવી રીતે આખો ઉચકાતું જાય. એટલે આમ પછી ધીરે ધીરે મન વચન કાયાનો એકાત્મ યોગ ઊભો થાય અને મન વચન કાયાનો એકાત્મ યોગ ઊભો થાય એટલે તું આ ભરત ક્ષેત્ર માટે અનફિટ થઈ ગઈ. એટલે એના માટે તું અનફિટ થઈ ગઈ એટલે પછી તને કોઈ અહીંયા રાખે નહીં. એટલે પછી પેલા ક્ષેત્ર માટે ફિટ પેલું ક્ષેત્ર તને ત્યાં ખેંચી લે. પછી આ એટલે એ પેલા શું થાય કે આ પપ્પા મમ્મી ભાઈ બહેન બધા સગાડો બધા હોય ને વ્યવહાર એ બધો વ્યવહાર ચોખ્ખો થઈ જાય. એટલે હવે એનો વ્યવહાર બાકી ના રહે તો મહાવિદ્યમાં જ હોય ને ખ્યાલ. હવે વ્યવહાર છે હવે વ્યવહાર તો આવે કે ના આવે સામે આપવાનો આવે કે લેવાનો આવે બંને આવે. એટલે ઘણી જગ્યાએ આપણે ના લેવું હોય ને તો પેલો આપ કરે અને ઘણી જગ્યાએ આપણે ના આપવું હોય તો આપવું પડે. આપણી ઈચ્છા હોય તો આપવું પડે. અરે ઘણી વાર તો આપણા કોઈ નજીકના સગા હોય ને એ આપણો પેલો આખો આઉટ ઓફ લાઈન જતો રહ્યો હોય કે કશું એ ના કર તો પાછું એને ત્યાં કે લગન બગન હોય તો આપણી ઈચ્છા તો જઈને પાસે પૈસા આપવા પડે. આપણો ના આપવા પડે. સમજે ખ્યાલ કે તમે એને પ્રેમ જ નથી કરતા તમને માણસ ગમતો જ નથી તો એને જઈને હેલ્પ કરવી પડે. તો કે આ શું છે આપવાનો હિસાબ. અને કોઈ જગ્યાએ એવું હોય કે આપણે જોઈતું ના તો પેલા આમ માય ઠોકીને આપીને જાય. તો કે આપવા અને લેવાના હિસાબ છે. તો કે આપવાનો હિસાબ હોય કે લેવાનો હિસાબ હોય. સો આના પરથી એક બીજો ક્વેશ્ચન થાય છે મને કે આપણે ઇન જનરલ પીપલ હેવ એક્સપેક્ટેશન તમારા ફ્રેન્ડ્સ હોય ફેમિલી હોય એમાં you know whatever you know people generally તમને expectation થઈ જાય છે and that so sometimes you like you said આપવાનો અને લેવાનો વ્યવહાર. So in that terms like you know maybe I'm expecting let's see more money from my brother. I'm like yeah whatever I'm expecting it because of the relation whatever but જેટલું આપવાનું છે let's see he is giving but whatever I expected not giving that much that means મારો એટલો જ હિસાબ છે લેવાનો. તારી એક્સપેક્ટેશન ગમે એટલી હોય તો પેલો તને જેટલું આપે છે ને એટલો જ હિસાબ છે. અને તારી એક્સપેક્ટેશન લઈને તને પછી તારી એક્સપેક્ટેશન ફૂલફિલ થાય તો એના માટે રાગ થાય અને એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય એટલે ત્યાં તને દ્વેષ થાય. અને આવી રીતે રાગ અને દ્વેષથી આખો સંસાર ચાલ્યા કરે. because દ્વેષ થાય તો પછી ફરીથી તને ના થાય આ તો ખાલી એક નોર્મલ મહાત્મા ના હોય
જ્ઞાન ના હોય ને શું થાય કે એક્સપેક્ટેશન હોય. હા. હવે એક્સપેક્ટેશન ઘરમાં હોય કે ના હોય, હોય. બધું ઘરમાં હોય. મા બાપ હોય તો છોકરા સાથે હોય, બહુ સાથે હોય, દીકરી સાથે હોય, બધા સાથે એક્સપેક્ટેશન તો રહે ને. હવે અપેક્ષાઓ પૂરી થાય, તમારી એક્સપેક્ટેશન ફૂલફિલ થાય તો પછી તમને ત્યાં એટેચમેન્ટ થાય. અને તમારી એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય તો છોકરો હોય ને તો એના માટે અભાવ થાય, એના માટે દ્વેષ થાય. એટલે આવી રીતે રાગ અને દ્વેષ થયા કરે ને એમાં એનો આખો સંસાર ચાલ્યા કરે. આમ સિમ્પલ ભાષા, ખાલી એક્સપેક્ટેશન જતી રહે, ક્યાં એને અપેક્ષા રહી નહીં. જો કે તો ક્યારે થાય, જ્ઞાન મળ્યા પછી જ એક્સપેક્ટેશન જાય. બાકી આમ વાતો આપણે ગમે એટલી કરીએ કે એક્સપેક્ટેશન ના હોવી જોઈએ, અપેક્ષા ના હોવી જોઈએ, પણ અપેક્ષા તો રહે જ ને. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અપેક્ષા રહે. તો કેવી રીતે જાય પણ? અમાર we want to live without expectations. તારા માટે બહુ સારું. તારે તો શું હવે, તારે તો મારે ખાલી છૂટા જ રહેવાનું. તારે તો છે ને આ હિમાલયથી છૂટા પડી ગયા. બાકી બધા જોવા જ હે ને ને? ત્યારે હું તો એ જે સીધું. અપેક્ષા છે હિમાલયને છે. હા, હા. અને એને આપણે કહીએ ને તને જો ને આટલી બધી અપેક્ષા છે ને કે આ અપેક્ષાને લઈને તું દુઃખી થાય છે. યા યા આવી વાતો કરવાની થોડી એમ. યા એ કરું છું. બહુ નહીં કરવાની, થોડી એમ. પછી તું પછી બહુ જ્ઞાની થઈ, ભાઈ મારે તો બીજો મારી જગ્યા બેઠું મને છે બોલવાનું. વાતો તો કરવી જ પડે. ના પણ મને તો આનંદ થાય. પણ સારું એ ત્રીજી ખુરશી મૂકી આપીશું. એ ખુરશી નથી હા મૂકી મારે. ભાઈ ખાલી છે ઉપર ચડાવી દે હમણાં. ના પડે, સમજાયું ને તમે? સમજાય. એટલે આ હિમાલયને ભરેલો માલ છે તો ખાલી થાય કે ના થાય? થાય. એ તો હિમાલયને ખાલી થવા દેવાનો. પણ એ માલમાં આપણે જે રસ આવે ને એ રસ ના પડે, ઇન્ટરેસ્ટ ના પડે. પહેલા આપણને ઇન્ટરેસ્ટ પડતો ને કે પહેલા કેવું હોય કે એનો અહંકાર પોસાય તો આપણે ચાખીએ. આપણે કોઈ કે એમાં બહુ સારું કર્યું હા. તો તને થાય જો હું કેટલું સારું કરી આવી. એટલે એ બધો રસ ચાખતા હતા. બરાબર. હવે એ ચાખવાનું બંધ કર્યું. હા. અને પાછું આ ચાખીએ લે તો ચાખી લે તો આપણે ક્યારે વઢવાનું નથી કઈ કે ઢોળી દેવાનું નથી કે તને આમ તું આમ ચા પી લે એમ ને ચા પીવાની ગમતી હોય એટલે આવું કોઈ કે હિમાલય તો બહુ સરસ છે, બહુ સારું કામ કર્યું. હા. એટલે પેલો ગર્વસ પીએ કે ના પીએ, હા. એટલે ગર્વસ ચખાઈ જાય એનો વાંધો નથી. પણ તને ખબર પડે અને તું હિમાલય સાથે વાત કરે એ છે, એને ત્યાં વિજ્ઞાન છે. પણ હજી છે ને આ because of this expectations, like the suffering is still there, right? Because when it's not fulfilled, એક્સપેક્ટેશન છે ત્યાં સુધી સફરિંગ છે ને. આમ તો સફરિંગ in the sense you હું તને સમજાવું. Yeah. સફરિંગ છે ને, આ તીર્થંકર ભગવાન હોય ને એમને સફરિંગ ના હોય. Yeah. એમનો ઉપસર્ગ આવે કે ના આવે? Amen. ઉપસર્ગ આવે પણ સફરિંગ ના હોય. So difference. So upsarg એટલે જરા સમજાવો. Upsarg. એટલે આ ભગવાન હતા ને છેલ્લા ક્યાં થયા? પાર્શ્વનાથ ભગવાન થઈ ગયા. હા. તો પાર્શ્વનાથ ભગવાન નહીં કમઠે ઉપરથી વરસાદ પડે પથ્થર નાખે બધું કર્યું ને બધું. તો એ બધા ઉપસર્ગ એટલે બહારથી ઉપાધિ આવે. મહાવીર ભગવાનને જે પેલું કામમાં હા એ બધા ઉપસર્ગ એને કહેવાય. ઉપસર્ગ. એ ઉપસર્ગ કહેવાય. Okay. અને પરિસર એટલે આપણે માનસિક ચિંતાઓ થાય એ પરિસર કહેવાય. Okay. ઉપસર્ગ એટલે બહારથી ઉપાધિ આવી. બહારથી. Okay. એટલે ઉપસર્ગ આવે એમને પણ એ વેદે નહીં. વેદે નહીં. See? સમજાય? હા. ક્લિયર થયું? Clear થયું. એટલે એ વેદે નહીં, ઉપસર્ગ આવે એમને એટલે એમનું સફરિંગ નથી. એટલે એમને સફરિંગ ના આવે. નથી. Yeah. પણ સફરિંગ તો અચ્છા દેને હોય એમને હા, પણ હા. કંઈક હોય ખરું ને. અમે ખીલા ઠોકે તો આ હોય ને પણ આને ક્લિક થઈ ગયું બરાબર. સારું છે, મને ગમ્યું. સારું કહેવાય. એટલે કેવું હોય ખીલા મારે ને તો ભગવાનને અહંકાર હોય, અહંકાર ના હોય. મને મારી એટલે અહંકાર ના હોય ને એટલે આ બોડીને જે વેદના હોય ને, બોડી અનુભવ કરે કે ના કરે? આ બોડી કરે પણ અહંકારી હોય તો વેદનાનો અનુભવ કરે ને તો આમ જ્યાં મને કંઈ થયું નથી તે બેસી રહે. દાદા મને એક સરસ દાખલો આપતા હતા. આ ટિબેટ પર પેલું ચાઇના બધું કર્યું ને તે બધા જે બુદ્ધના પણ લામાઓ ને બધા હતા ને બધા, તો ઘણા એ પછી એ લોકો ઘણા બધા કે આમ અગ્નિસ્નાન કરેલા ત્યાં.
આખા જીવતા સળગી જાય અને આમ ભડભડ સળગે ને Yeah. તો એ બૂમો ના પાડે, ચીસો ના પાડે, Yeah. એવી રીતે આમ. એટલે તો દાદા કે આ કેમ ચીસ પાડતો નથી, કેમ બૂમો પાડતો નથી? તો કે એનો અહંકાર એવો ભારે છે, એટલે હળગે ખરો, વેદના થાય, પણ એ અહંકારને લઈને બોલે નહીં. અને આ ભગવાન મહાવીર હોય એમનામાં અહંકાર ના હોય, એટલે કાનમાં ખીલા ના કરવા વેદના ખીલા પેલા કાઢ્યા ને તો ભગવાનને વેદના થઈ, ભગવાનને ચીસ પણ પાડેલી, Yes. બરાબર છે? એટલે કોને જ વેદના થઈ? ભાઈ વેદના હોય પણ પોતે વેદે નહીં, સમજાય? એટલે આ દેહને તો બધી જે અસર વાળો ભાગ છે ને અસર તો થવાની ને, ઇફેક્ટિવ પાર્ટ છે ને બધી ઇફેક્ટ થવાની, પણ પોતે વેદે નહીં. See, અત્યારના કાળમાં મારો not telling you my problem is I feel like આપણે પોતે ક્રિએટ કરીએ છીએ. Even you create like અહીંયા બહારથી તો આવતી જ હોય ને ના આવતી હોય ને તોય અંદરથી ક્રિએટ થાય. You see, you just create your own unhappiness, you know. તો એને after ધ્યાન કહેવાય અને એને after કહેવાય. એટલે કેવું છે કે આ દુનિયામાં જે બધા દુઃખો છે, દુઃખો જે છે ને બધા, Yeah. 80% દુઃખો અણસમજણના દુઃખો છે. Yeah. ખરેખર દુઃખ નથી, પણ એની સમજણ છતી નથી એને લઈને દુઃખ છે. પણ તને કોઈને બહુ માથું દુખે છે તે દુઃખ કહેવાય. કોઈને પડી ગયું, ફ્રેક્ચર થયું, પ્લાસ્ટર બાંધ્યું અને પછી બેસી રહેવું પડે, પથારીમાં પડી રહેવું પડે, એ દુઃખ કહેવાય. પણ મારી પાસે પૈસા ઓછા છે, મારું મકાન નાનું છે, મારું ફર્નિચર બરાબર નથી, મારી ગાડી બરાબર નથી, કે આ મારો છોકરો બરાબર નથી, તો કે એ બધા દુઃખ ના કે, એ બધા અણસમજણના દુઃખો. દાદા ભગવાનનું વિજ્ઞાન મળે ને એટલે અણસમજણના 80% દુઃખો જે છે એ તો સીધા જ ઉડી જાય. Yeah. ખ્યાલ આવે? તો કે આપણે અણસમજણના દુઃખો ના હોય, Yeah. લમણે લખેલા 20% દુઃખો રહે. Yeah. ખ્યાલ આવે? લમણે લખેલા એટલે કે લમણે લખેલા ના સમજે. લમણે એટલે કે એટલે આ પેલા જ્યોતિષી હોય ને, જ્યોતિષી એસ્ટ્રોલોજર, એ તમામ કે લમણે લખેલા કે અહીંયા લખેલા છે ને, એટલે પાછલા તમે જે લઈને આવેલા છો એ એટલે સંચિત કરવું કહેવાય. સંચિત. હા, ચાલો સંચિત. આટલું બધું કેમ વાંચવા જાય સંચિત ને બધું? આવું તો મને ના આવડતું. I'm just, I don't know. I'm trying to clarify things, you know. હવે ખરેખર ઉતાવળ આવી હોય તો પછી બધું કરવું પડે. હા, કરવું પડે. અને ઉતાવળ તો બહુ હોય. હમણાં કહું ચાલ 42 ભાઈ જોડે તો કે હા, એ રજા નહીં મળે કે જેટલી બરાબર. opportunity મળી હોય. જેટલી ઓપોર્ચ્યુનિટી મળી એટલી લઈ લીધી એમ. પણ બોલે કેવું કે બહુ ઉતાવળ છે. I know. સાચી ઉતાવળ હોય તો એમની પાછળ જવું જોઈએ. ભાવ છે પણ સંયોગો સપોર્ટ નહીં. ના સંજોગ નહીં, એકચ્યુઅલી તમારો નિશ્ચય એનો પાછળ. એનો અંદર ના એને બધું દેખાઈ જાય, એનો ડિસિઝન જ નથી અંદર. નિશ્ચય હા, પાછળ. નિશ્ચય એટલે decision. સંજોગ તો તમે નિશ્ચય તો મળી જ જશે. બધું લાવી છે, બધું પૂરું કરવું પડે ને. લમણે લખાયેલું. Exactly. See, લમણે લખાય. હવે ખબર પડી લમણે લખેલું એટલે જે પેલું વિધાતા પેલું લખે ને, લખીને આપેલું કે ને આમ છઠ્ઠીનો લેખ હોય ને, એ છઠ્ઠીનો લેખ ક્યાં લખેલો છે? કે લમણે લખેલો છે. કે લમણું જીવતો હોય ત્યાં જોડે રહે ને, કે લમણે લખેલો છે, એટલે બદલાય નહીં. એ રીતે શબ્દ આવે. પણ સાચું પ્રતિક્રમણ કરે તો બદલાય નહીં. એ તો Good બહુ question. સરસ કરે છે. Good question. સાચું પ્રતિક્રમણ તમે કરે ખરેખર પ્રતિક્રમણ કરો તો ના બદલાય. તો બદલાય નહીં. હે? આ ભાવમાં શું પ્રતિમ કરે? કોઈ પણ તમે બાધેબારે પ્રતિક્રમણ કરો, જેનું પણ કંઈ પણ જેનું અપ્રતિક્રમણ પ્રતિક્રમણ કરે ને એટલે તને તું એટલું વેદે નહીં, પછી હા, ઓછું વેદે નહીં. વેદે નહીં. સંયોગો થોડી ચેન્જ થાય. સંયોગ ના બદલાય પણ તું વેદે નહીં. યસ. એ પ્રતિક્રમણ કરે જાગ્રત થઈ, હિસાબમાંથી મુક્ત થઈ, એટલે તને જાગૃતિ વધે એટલે તું વેદે નહીં. એટલે પેલું આપણે બોલીએ ને જ્ઞાન વિધિમાં નહીં બોલાય, હું સાતા વેદનીય કર્મથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છે.
અસાતા વેદનીય કર્મથી તદ્દન મુક્ત એવું સિદ્ધાંત. તો કે આ સાતા અસાતા વેદનીય કર્મો કહેવાય. આપણને વેદનીય કર્મો ના હોય. તીર્થંકર ભગવાનને એ પોતે વેદે નહીં, એટલે દેહના ભાગને ઉદય આવે પણ દેહ તે હું છું નહીં, હું શુદ્ધાત્મા છું. અને આપણે તો હજી શુદ્ધાત્મા શબ્દનું અવલંબન લેવું પડે. અવલંબન ના લેવું પડે કંઈક થાય તો કે હું શુદ્ધાત્મા છું. અરે શરીર દુખતું હોય તો બોલવું પડે, હું મન વચન કાય તદ્દન જુદો શુદ્ધાત્મા છું, હું અવ્યાભાસ સ્વરૂપી છું, બધું બોલવું પડે ને. એટલે કે આ શબ્દોનું અવલંબન લેવું પડે. અને ભગવાન તો કેવા હોય કે એમને શબ્દોનું અવલંબન લેવું ના પડે, એમને વર્તે. એટલે એ રીતે આપણે જે અવલંબન લેવું પડે ને એ અસ્પષ્ટ અનુભવની દશા. અને ભગવાનને એ શબ્દોનું અવલંબન ના લેવું પડે. એમાંથી છૂટાય કઈ રીતે? આ 5 આજ્ઞામાં રહી ને. કારણ કે શરીર દુખે તરત ડોક્ટર જોડે દોડવું પડે. એ દોડો એનો વાંધો નથી, દોડો એનો વાંધો નથી, પણ તમને આ શરીર દુખે ને તો થાય એક તો શું મને દુખે છે, બહુ વેદના થાય ને ખાલી મને દુખે છે, મારી દાઢ બહુ દુખે છે, મારા દાંત દુખે છે, મારા હાથ પગ દુખે છે, મારી કેટ દુખે છે, એમ થાય કે ના થાય. એટલે એ વખતે ડિલિવરી લઈ લે ને એટલે પછી સામે પછી આ સિદ્ધ સ્તુતિનું વાક્ય વાપરવું પડે કે હું અવ્યાભાસ સ્વરૂપ છું, હું મન વચન કાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, વાપરવું પડે ને. જ્યારે દાદા ભગવાન કે તીર્થંકર ભગવાન હોય ને એ સ્પષ્ટ અનુભવની દશા પુરુષ, એટલે એમને એ મન વચન કાંઈ જુદા જ રહેતા હોય એટલે આ બોલવું ના પડે, વાપરવું ના પડે. તમે એ દશામાં છૂટા હોય તોય તમને ના લાગે. હા, ના લાગે. તાવ હોય 104 you don't feel હા, it. ના લાગે, You don't feel it. બરાબર છે. એ થોડું ઘણું એકદમ રહ્યા ને તો લાગે જ નહીં, અસર લાગે જ જ ના નહીં, થાય. અસર જ ઓછી થઈ જાય. પરફેક્ટ છે. તો સારું થયું કામ, મને ગમ્યું, આનંદ થયો મને, આટલું સારું રહેશે એમ. નહીં સારું કહેવાય ને રશ્મિ, સારું કહેવાય ને. આ બધા માટે આ બધા તને ગુરુ બનાવી પડે. મને કોઈ ગુરુ ના ના નહીં બનાવે પાછું કહું છું. સારું છે આજે જાણ્યું એટલે ખ્યાલ પડ્યો. આજે જાણ્યું એટલે હા ખ્યાલ પણ ખરેખર સારું, મને જ આનંદ થયો ને. મને તો આટલા બધા મારા એના માટે અભિપ્રાય બદલવો પડશે હવે. કવિરાજના આશીર્વાદ. કવિરાજના આશીર્વાદ ગાવા માટે, પણ આજે એને પોતાનો પુરુષાર્થ છે ને એ મોટી વસ્તુ છે. પુરુષાર્થ એને પોતે આટલું અંદર છે ને એ ઘણું સારું કહેવાય. કઈ નહીં, મારે કોઈ તમે ચિંતન કરતા તારું સારું છે એવું એમ કહેવાય. ને, બસ, તો હું હેપી થઈ ગઈ, તો હું હેપી 100% happy. એ હાવરતો જ હશે, Tell my parents, tell my mom. એ હાવરતા જ હશે. મમ્મીને કહી દો તો એ તો they're happy. આ ઓનલાઈન છે હાવરતા જ હશે. બીજું એ છે કે હું recently I was just watching Mahabharat, Bhagavad Gita. See, I want to understand, first of all, Bharatanji, when I understand the Bhagavad Gita, or sometimes I go to temple here and they talk about Gita, no path and all of it, exactly feel like this is Dadanu, science. એમાં પણ મારે આ સમજવું છે કે કૃષ્ણ અર્જુનને એમ કહે છે ને કે તમે ઇવન જનરલ કે બેઝિકલી કે કોઈ પણ હોય ને, તમે તમારું આજે તમને એમ કે તમારું છોકરા હોય ને, આજે તમારા કિડ્સ હોય ફોર એક્ઝામ્પલ, સો બેઝિકલી દે સેઝ કે તમે એની સાથે તમારા કિડ્સ છે પણ એ નેચરલી નથી હોતું કે મોટા થશે ને મને રાખશે કે જે પણ તમારી એક્સપેક્ટેશન છે એ કહે છે કોઈ એક્સપેક્ટેશન નહીં, તમે તમારું કાર્ય કર્યા જાય, તું કાર્ય કર્યો જાય એની અપેક્ષા નહીં. એ મારે ખરેખર સમજ એ છે ને એ વાત આખી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એ જે છે ને એ ગીતામાં એ વાત કરીને પણ લોકો સમજી નહીં શક્યા એટલે આખું ઊંધું લઈ ગયા, એટલે આખું કોરું શાકમાં જતું રહ્યું. આખું કોરું શાકમાં જાય ખબર છે ને, નહીં પણ કોરું એટલે પમ્પકિન. આ તમે શાક બનાવતા હો તો કે આ બટાકા હોય, પોટેટો હોય તો શું એકના 4 કે 6 કટકા કરો ને, બહુ નાનો બટાકા હોય એકદમ 2 કરો, બહુ ઝીણું આખી બટાકી નાખી દો, પણ પમ્પકિન આખું શાકમાં નાખો એટલે આખું કોરું શાકમાં ગયું એટલે મોટી ભૂલ થઈ હોય ને એને આખું કોરું શાકમાં ગયું એવું કે આપણે ગુજરાતીમાં. તો એ શું છે કે કર્મની વાત કરીને એ કર્મને લોકોએ ક્રિયા સાથે જોડ્યું.
કર્મને ક્રિયા સાથે જોડ્યું. એટલે કે ભાઈ તમે કોઈને દુઃખ આપ્યું એટલે તમે કોઈનું અપમાન કર્યું એટલે કાંઈક કર્મ બંધાયું, આવી રીતે. એટલે ક્રિયા સાથે. એટલે ખરેખર ક્રિયા અને કર્મ બંને જુદી વસ્તુ છે. આ જે મન વચન કાયાની ક્રિયા છે એ પ્રારબ્ધનો ભાગ છે. મન વચન કાયની ક્રિયા એક્શન ઓફ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી. બોડી. ઓકે. મનમાં વિચાર આવે ને, હા. થોટ્સ આવે, ઇટ્સ એક્શન ઓફ માઇન્ડ. બરાબર. પછી આ તો બોલે એટલે સ્પીચ વાળો ભાગ. અને આ દેહથી તો બધું કરે ને, કોઈ મારીએ દે હા. તો કે એ બધું શું થયું? એક્શન ઓફ બોડી થઈ. ઓકે. તો કે આ મન વચન કાયાની ક્રિયા છે એટલે બધી આવી જાય. તો ઉપવાસ કરે એ ક્રિયા કહેવાય, શ્યોર. અને વધારે પડતું ખાય એ ક્રિયા કહેવાય. શ્યોર. તો બધા કે દોડીને કામ કરે એ ક્રિયા કરે, ઘરમાં બેહી રહે એ ક્રિયા જ કહેવાય ને. બરાબર. એટલે બધી રીતનું પ્લસ માઇનસ બધું. હમ. એટલે કે આ મન વચન કાયાની ક્રિયાઓ છે એ એક્શન ઓફ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી, એ બધી ઇટ ઇઝ ઓલ ગવર્ન બાય વ્યવસ્થિત શક્તિ. Yeah. ખ્યાલ આવે? એ બધી વ્યવસ્થિત શક્તિ ગવર્ન કરે. હમ. હવે ત્યાં આ ક્રિયાઓને ગવર્ન કરે, હમ. પણ આ જગતના લોકોને એ ખબર ના પડે. હમ. એટલે જગતના લોકો આ જે વ્યવસ્થિત શક્તિ જેને ગવર્ન કરે છે એને કર્મ માને. કારણ કે ક્રિયાને કર્મ માને છે ને. Ah. ક્રિયા ઇઝ એક્શન, Action. Yes. Yes. અને એક્શન ઇઝ એ કર્મફળ. સમજી ગઈ. બરાબર? એક્શન એ કર્મફળ. કર્મફળ. તો કે એક્શન એ કર્મફળ છે. એ કર્મફળને કર્મ માને છે, Ah. અને કર્મને સમજતા નથી. Ah. એટલે પછી આખું કોરું શાકમાં જાય ને. સમજાય વાત? એટલે આખું જગત કર્મફળને કર્મ માને, આખું જગત એક્શનને કર્મ માને. હવે એક્શન એ કર્મ નથી, એક્શન એ રિઝલ્ટ છે, Result છે. કર્મફળ છે, ઇફેક્ટ છે. Yes. Yes. This is Clear? the effect. Cause પહેલા થઈ ગયું છે. હમ Yes. કોઝ પહેલા થઈ ગયું છે એની ઇફેક્ટ છે. Effect છે. તો કે આ ઇફેક્ટ આવી રહી છે, હા. અને આપણે શું કરવાનું છે? ઇફેક્ટમાં માથું મારવાનું છે? નથી માનવું. ઇફેક્ટમાં ઇન્ટરફિયર કરવાનું છે? તો કે ના. અત્યાર સુધી શું કરતા હતા? આપણે ઇફેક્ટમાં ઇન્ટરફિયર કરતા હતા, Yes. અને જ્યાં નવું કર્મ ચાર્જ થઈ રહ્યું છે એ આપણને ખબર જ નથી. ઇન્ટરફિયરન્સ થી નવું ચાર્જ થાય. હા હા, એટલે નવું ચાર્જ ઇન્ટરફિયર નહીં, આ ખબર નથી પડતી ને. એટલે આ જે ડિસ્ચાર્જ ભાગ હતો, જે કર્મ એક્શન હતું, એટલે ઇફેક્ટ હતી, ઇફેક્ટને કર્મ માનતા હતા. એટલે પછી એને સુધારવા જઈએ ને એટલે એમાં ઇન્ટરફિયરન્સ કરતા હતા, એવું કહેવા માંગુ. એમાં ઇન્ટરફિયરન્સ કરતા હતા. અને હવે મહાત્માઓને તો એ ભાગ ઉડી ગયો, પણ જગતના લોકો જે આમાં જ ફસાયેલા હોય કે ભાઈ આ એક્શનને કર્મ માને. પણ એમને તો હજી જ્ઞાન પણ નથી, એને તો છૂટાય નથી, તો એના માટે તો એ થયું ને. હા બરાબર છે. એટલે એના માટે આગળ વાત કરું ને, એટલે એના માટે કેવું હોય કે આ જે અધૂરું જ્ઞાન હોય ને કર્મનું, એને એક તો ખોટું જ્ઞાન, એ જેને કર્મ માને છે કર્મ છે જ નહીં, એ કર્મ ફળ છે. એટલે શું થાય? દરેલાને દરવાનો પ્રયત્ન કરે. જે ઘઉં દરાઈને ઇફેક્ટ રૂપે લોટ થયો ને, લોટનો ફરી દરવાયું તો શું થાય? બીજો 100 ગ્રામ ઉડી જાય, ઉડી જાય. અને મહેનત માથે પડે. બરાબર. એટલે આવી મહેનત જગત કરે છે Wow. દરેલાને દરવાની. અને શું કરવાનું છે તો એને ખબર જ નથી. આપણને મહાત્માઓને શું થયું કે હવે ભાન થઈ ગયું, શુદ્ધાત્મા છું. એટલે આ બધી મન વચન કાયાની ક્રિયા એ હિમાલયની આખી ડિસ્ચાર્જ ભાગ, અને એ તારો કંટ્રોલ, ઇટ ઇઝ ગવર્ન બાય વ્યવસ્થિત શક્તિ. યુ આર સિમ્પલી જ્ઞાતા દ્રષ્ટા, નોવર એન્ડ સિયર ઓફ ધેટ ધીસ પાથ. એટલે કેટલું આખું છૂટું થયું ને, કોઈ ટેન્શન ના રહે, કોઈ ઉપાધિ ના રહી. અને પહેલા હતું મારે આમ કહું છે, આમ કહું છે, આમ કહું છે, હવે એ બધું વ્યવસ્થિત તાબામાં ગયું, એટલે પછી ચિંતાય ના થાય. એઝ ફાર એઝ યુ આર ડુઅર, યુ હેવ વરીઝ. વરીનો બેઝ શું છે? રૂટ કોઝ ઓફ ધ વરીઝ ઇઝ ઇગોઇઝમ. હું કરું છું, હું નહીં કરું તો કેમ કઈને થશે? હું ઘર નહીં ચાલું તો ઘર કઈ રીતે ચાલશે? ના થાય. બહેનો ના રહે એમ કે ભાઈ આ ઘર મારે સાચવવું પડશે, કે પેલા તો કશું જોશે નહીં, એવું બંધ ના થાય.
આ તમે ઇન્ડિયા ગયા ને પાછા આવો, એકલા ગયા હો ને પાછા આવો ધંધો ના થાય, ફ્લાઇટમાં જ થાય કે હારું આ ઘરે જશું ને આ મહિના પછી આવું છું, ઘર બધું વેરન છે બધું મેસ કરી નાખ્યું હશે કે તો 2-3 દિવસ રાગે પડવામાં જશે. તો કે અંદર પોતાની ડુઅરશીપની બિલીફ ભલે નિકાલી ભાગમાં છે પણ એવી સ્ટ્રોંગ બેઠેલી છે. એટલે બધામાંથી ધીરે ધીરે બહાર આવો. પણ હજી એ આન્સર હજી મને બરાબર નથી મળ્યો કે આમાં કે છે કર્મ કિए जा ની ચિંતા ના કર. ઓકે એક્શન્સ તો this હા, is all એટલે એ કહે કર્મ કર્યા કર, તું રિઝલ્ટની ચિંતા ના કરીશ. ચિંતા ના કરીશ. હા. રાઈટ. હવે એ શેને કહે છે? કર્મ એટલે એ એક્શન ને કર્મ કહે છે. અને કર્મ સમજતા નથી. એ તો કર્મ ફળ છે. યુ સે ધેટ્સ અ કર્મ ફળ. અધિકાર હસ્તે એવું કર્મ કોને કહેવાય? સમજ્યા? આ બહાર જે જગતમાં છે ને, જગતમાં છે ને આ બીજા બધા જે બધા સમજાવે ને એ આવું સમજાવે કે કર્મ કરતો જા, હાથ મારતો જા, કર્મફળની ચિંતા કરીશ નહીં, ભગવાન તારી જોડે જ છે. ફળની આશા હા, રાખીશ. ભગવાન તારી જોડે જ છે. આવું બધું કેમ? ખરેખર એમ છે કે કર્મ કરવાનો તારો અધિકાર છે, હા. કર્મ કરીએ જાય એવું નથી. હા. એટલે એ છે. એટલે હવે આ જે કર્મ જે કહે છે ને એ ક્રિયાને કર્મ કહે છે. આપણે કંઈ પણ કરીએ હા, એટલે ક્રિયા હા, કહીએ હા, એવું ને, એટલે એ હા. કર્મ થયું. હા, એટલે લોકો એને કર્મ કહે છે પણ ખરેખર એ કર્મ નથી. તમારી જે કંઈ પણ ક્રિયાઓ છે એ પાછલા જન્મમાં જે કર્મ બાંધેલા એનું કર્મફળ છે. તો એટલે કે આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે ને એ કર્મ નથી, એ કર્મફળ છે. તો તમારા વિચાર શું છે? વિચાર ઇઝ ઓલસો અને એ શું હશે તું કહે ને મને? વિચાર ઇઝ ઓલસો કર્મ ફળ 100%. તો પછી આ તમારે જે કોઈના માટે આશા રહે છે એ શું થયું? જો તને સમજાવું, હા. વિચાર એ કર્મફળ કેવી રીતે? જે આપણે વાત કરીએ ને કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલે શું કદાચન, એટલે કે કર્મ કરવાની તારી સત્તા છે. હા. મીન્સ કર્મ કરવું ઇઝ ઇન યોર કંટ્રોલ. હા. એટલે 100% તારા કંટ્રોલમાં હોય ત્યારે તારી સત્તા કહેવાય. બરાબર. અને કર્મ ફળ એમાં તારી સત્તા નથી. ના. બરાબર છે? હા. તો આ વિચાર આવે છે એમાં તારી સત્તા છે, બિલકુલ નથી. એટલે શું કહેવાય? કર્મફળ. કર્મફળ. એટલે વિચાર આવે છે એમાં કર્મ બંધાય. ના. આખું જગત શું કે હા. કર્મ એ લોકો કે ના કે? કે હવે આખું કોરું શાકમાં જાય પણ સમજે કેવી રીતે? હા. હવે કર્મ બંધાય છે ક્યાં? તો કે આ કંઈક થયું, બરાબર, કંઈ પ્રસંગ બન્યો, Sure. તને હવે અંતસ્કરમાં તને બધું ઊંધું છતું ચાલે છે, હા. જેની સાથે એના માટે તને અંદર નેગેટિવ ચાલે છે જબરજસ્ત. હમ. પણ ભગવાને ત્યાં કરવું નથી કીધું. હમ. આ જે નેગેટિવ ચાલતું હોય એની સાથે તું એગ્રી થાય છે કે ડિસએગ્રી થાય છે, યોર ફાઇનલ એન્ડોર્સમેન્ટ, યોર સિગ્નેચર, ત્યાં નવું કર્મ બંધાય છે. તો કોઈ વખત આપણે ના બોલવું હોય તો બી બોલી દે, પછી વિચાર આવે કે ના નહીં બોલે તો સારું, તે બી કર્મફળ કહેવાય. હા, એટલે તમારે ના બોલતો એ બોલી જવાય છે ને, હા. એ બોલી જવાય છે કર્મફળ. પણ તમને અંદર રહે ને કે તરત એમ થાય કે હા કે આ બોલવા જેવું નતું, એ તમારી સિગ્નેચર શું છે? બોલવા જેવું નતું. હા. પછી તમારા માટે કર્મ નહીં, જગતના લોકો માટે. બોલો. ના, મિનિશા નથી. હા, ટાઈમ થઈ ગયો? ના ના હા, થાય એટલે કહેજો. તો હજુ મને ખબર જ ના પડે. હજુ બહુ ટાઈમ છે. આપણે વાત કરવાની. આપણે તો હમણાં નાસ્તો કર્યો, ભૂખ તો લાગી. Exactly. આ જે કર્મ બંધાય એટલે ઇન્ટેન્શન હેતુથી બંધાય ને. હા, ઇન્ટેન્શન. Main intention. ઇન્ટેન્શન કરતા તમારી ફાઇનલ સિગ્નેચર. એટલે મારે એમાં ક્વેશ્ચન છે કે ઇન્ટેન્શન શબ્દ એક છે હેતુ અને બીજો છે ભાવ. આનું ડિમાર્કેશન એટલે મેં કહ્યું ઇન્ટેન્શન એ એક્ઝેક્ટ નથી, સિગ્નેચર, ફાઇનલ એન્ડોર્સમેન્ટ. તમારે કંઈ પણ બહાર ક્રિયાઓ થઈ એની સાથે અંતસ્કર્મ બધું ચાલે કે ના ચાલે? ચાલો. હવે અંતસ્કર્મ જે ચાલે છે તો અંતસ્કર્મ બહાર ક્રિયા પોઝિટિવ થઈ અને અંતસ્કર્મ નેગેટિવ ચાલે કે ના ચાલે? હવે અંતસ્કર્મ નેગેટિવ ચાલે છે એ પણ કર્મફળ થયું. હવે એ નેગેટિવ ચાલે છે એમાં ઇન્ટેન્શન નહીં જો ને, એમાં તમે ફાઇનલ તમારું ફાઇનલ ડિસિઝન શું આવ્યું? એગ્રી છો કે ડિસએગ્રી.
ત્યાં જ બંધાય. ત્યાં આગળ તમારી સિગ્નેચર થઈ, તમે એગ્રી થયા એ સિગ્નેચર થઈ અને ડિસએગ્રી સિગ્નેચર થઈ. એટલે તમારે જાગ્રત ક્યાં રહેવાનું છે કે ફાઇનલમાં એગ્રી થાવ છો કે ડિસએગ્રી થાવ છો ત્યાં. તમારા માટે નહીં, આ જગતના લોકો. ના, એ તો બધાના માટે જ હા. છે. કેમ તમને તમે એમાં છૂટા ના રહે તો તા- પગ તા- બધા? તું ખાઈ પીને જલસા કર ને. તારે કઈ વાંધો નહીં. No, but see, બીજું એ છે કે એમાં કોઈ પણ ઇન્સિડન્સ આવે, તમારે કોઈ ફાઇલ આવી, બરાબર? તમારા અંદર ચાલ્યું, તમારે બરાબર આવ્યું, તમારે અંદર ચાલ્યું, વોટ એવર, બહાર ગમે તે થયું, મે બી યુ ધ સામેવાળાનો માણસ હેપી નથી, અંદર તમને તમારો ભાવ છે કે આપણે ગમે તે આને આપણે હર્ટ નથી કરવું, ગમે તે તમે ટ્રાય કર્યો, છેલ્લો ભાવ તો એ જ છે કે ભાઈ આપણે હર્ટ કરવું નથી, બરાબર છે. પણ એ સામેવાળાનો જે આવ્યો તો એનો ખબર પડી કે મારે નિકાલ થયો એનો ના, નિકાલ જ થઈ જાય. નિકાલ આટલું રહે ને એટલે નિકાલ થઈ એક નિકાલ, હા. જાય. આપણે બહુ ઊંડા નહીં ઉતરવાનું. આટલું તને રહ્યું ને બહુ થઈ ગયું. અને બીજું શું છે કે પેલાને હર્ટ થયો એની સાથે તું એગ્રી નથી. યા એટલે મીન્સ હું એગ્રી નથી. હા, એટલે પતી વાત આ પૂરી. અને આવું ગમે એટલા વર્ષો હાલે તોય વાંધો નહીં. તો આ તો બધું માલ પૂરો થઈ જાય આપણો તો. આપણે તો શું છે કે હવે આને સામાન્ય હર્ટ થયું ને એને પોતાને રહે કે હારું આ મોક્ષ માર્ગમાં આવો માલ ના હોવો ઘટે, આ ઈ તો બરાબર. એટલે પછી એને ટેકો ના અપાયો અને આને ખેંચતો રહીશ. આટલી જાગૃત છે ખેંચ ના રહે કે હારું આ ખોટું થાય છે, ખોટું થાય છે. ફાઇલ નંબર 1 ને રહે ઓવર એન્ડ ઓવર જો આવતું હોય તો માનવું કે આ બધો ભરેલો માલ આટલો બધો છે. એ તો હોય, બહુ ભરેલો છે, બહુ ભરેલો, ઘણો ભરેલો હોય એની ચિંતા નહીં કરવી. પણ આપણે એટલું જ જો ખાલી થઈ રહ્યો છે ને, ખાલી તો થઈ જ આપણે અમદાવાદથી બોમ્બે જઈએ છીએ, હવે બહુ ફાસ્ટ ટ્રેન છે કે સુપર ફાસ્ટ છે કે રાજધાની છે, જઈએ છે ને પતી ગયું. ઉગાડશે ખરા. ત્યારે શું હવે કોઈ કલાક વહેલું પહોંચાડે કે 2 કલાક મોડું પહોંચાડે, બીજું શું હોય, આપણે શું ઉતાવળ છે. ટ્રેનમાં બેસી રહેજો, that's a point, રાઈટ? ઉતરી ના જતા. હા, ના ઉતરજો એ ખરા, પણ ચા પીને પાછું પાછા જવાનું. ઉતરે, ચા પીને પાછા બેસી જજો. હમણાં નાસ્તો કરીને પાછા બેસી ગયા એવી રીતે. હા, એટલે સ્ટેશન આવે, સુરત આવે કે ઉતરીને ચા ભજીયા ખાઈને પાછા બેસી જજો કોઈ કે. અક્રમ ગાડી છે, હા, ઉતરતા નહીં. એટલે કે ના, એટલે ગાડીને જવા ના દેતા એમ. Okay, yes. ઉતરાય એવું છે નહીં. અહીંયા એટલો આનંદ હોય ને, અને સહેજ આનંદ હોય ને, કશું કર્યા વગર આપણે શું કર્યું છે, કરી કહીને આપણે શું કર્યું છે. બહુ બધા કોઈ સત્સંગમાં આવીએ જ ને, એમાં રોજે તો સત્સંગમાં આવવાનું ના હોય, અઠવાડિયું હોય કે મહિને હોય કે કેટલા ફેરા. અમારા જેવા ક્યાં સત્સંગ મળે છે? અહીંયા તમે આવતા હોય તો સારું હતું, હા, જલ્દી હા. મોક્ષે જાતો. હા, એટલે મારો જલ્દી મુક્ત થઈ જાય. અમારો જલ્દી થાય. અમારું અંદરથી જ બધું, મને એમ કે તું આ બધું પૂછે કરે, મારો માલ ખાલી થાય એટલે જલ્દી થઈ જાય. મારો માલ ખાલી થાય, you know? તો પછી તો સમજણ પડે ને. કઈ નહીં, વિન્ટરમાં પાછો આવીશ તારે. તો બહુ સારું લ્યો. મારે આવું એક હોમવર્ક આપીને જવું અમને. હમ. કેટલો પ્રોગ્રેસ થયો, શું કર્યું, હા, એ બરાબર, એ વાત એ સાચી, તમારે આપીને જવું. એ વાત બરાબર. See, તમે લાસ્ટ યર આયા હતા ને હવે અહીંયા આયા ફરીથી. બટ ધેન પણ મને તો આમ ફેરફાર દેખો લાસ્ટ યર કરતા ઘણો હા? દેખો. હા, ઘણો તો દેખો. સારું કહેવાય. ખરેખર બોલ્યું, Okay. રિયલી ઘણો ફેરફાર. લાસ્ટ યર કરતા ઘણું સારું છે. કે મને જ નવી લાગી, મૂકવા આને આટલો ફેરફાર કેમ ન થઈ ગયો. મને ના વિચાર આવે ખરું, મને થાય કે મારાથી આગળ વધી જશે એવું લાગે મને. ખાલી કાર્ય. ના પણ આનંદ થાય, મને આનંદ થાય. તમે કવિની કર્મ કઈ રીતે બંધાય? હા, ના કે ફાઇનલ એન્ડોર્સમેન્ટ સિગ્નેચર એટલે તમને દાખલો આપું. એ તો ખબર જ નથી પડતી કે હા, એટલે તમને સમજાવો તમને. જો આ કર્યા જ કરો. આજે દાદા ભગવાનનો જ એક દાખલો આપું, દાદા ભગવાનનો જ, કે આ તમે અમેરિકા રહો છો, હવે ઇન્ડિયા કયું ગામ તમારું? કપડવંજ. કપડવંજ. બરાબર, કપડવંજ તો અહીંયા મોટું થઈ ગયું ને હવે, પણ કપડવંજ આજુબાજુ બહુ નાનું ટાઉન હોય, આમ તો 15-20 કિલોમીટર દૂર, આમ રિમોટમાં હોય, ઇન્ટિરિયર હોય. પણ તમે ત્યાં જાઓ અને પછી ત્યાં એ ગામના લોકોએ નક્કી કર્યું હોય કે સારું આ આપણું ગામમાં ગવર્મેન્ટ સ્કૂલ બાંધી નથી ને આ છોકરાઓને જોવામાં કલાક બગડે છે, તો ચાલો કે આપણે 2-4 ગામોની વચ્ચે ક્યાં બાંધી દઈએ,
સ્કૂલ બાંધી દેતા છોકરા બહુ હેરાન ના થાય. તો એમ કે એ લોકોએ 20 એકરનો પ્રોજેક્ટ બનાવ્યો હોય તો તમે જાઓ એટલે ભાઈ તમે જો ડોનેશન લેવા આવે ને એટલે પછી કહે કે ભાઈ તમે તો આટલા વર્ષોથી અમેરિકા છો અને તમે બહુ સારું કમાયા હશો એટલે કે આપણો 20 કરોડનો પ્રોજેક્ટ છે એ તમે 2 કરોડ રૂપિયા તમે આપજો ડોનેશનમાં. એટલે શું થાય રસિકભાઈ, શું થાય? આપી દો ને. પછી મન ના હોય એમ. હા પણ આ બે મન ના હોય એમને આમને તો આપણે પૂછ્યા. ખરા છો. પણ ઓછો આપે. ના હોય તો આપી દઈએ, ના હોય તો ભાઈ આટલા છે ના પણ 2 કરોડ માગે ત્યારે જેટલા હોય એટલે આપીએ. 2 કરોડ છે કે 500 2 લાખ છે એટલે હવે એટલે શું થાય કે આવું થાય ને દાખલ તમારી પ્રકૃતિ એવી છે, આ તો તમે કહ્યું આમ આપી દઈએ, પણ તમારી પ્રકૃતિ એવી હોય આપી દેવાય છે. પૂછી જો એમને ફાઇલ નંબર એ તો દઈ દઈએ. બોલતા નથી એટલે અમે સમજી લેવાનું ને. જૈન છે તો ના બોલે, મને ના મરી ના પાડે. તો હું શું કહેવા માંગુ છું ના, દુઃખ લાગે એવું ના બોલો. કે તમે માની લો કે અત્યારે તમારી પ્રકૃતિ એવું આપવાની નથી એમ, સમજે? તમારી પ્રકૃતિ એવી છે કે તમે હવે સારા કામો જલ્દી આપી ના શકો. હવે પેલા તમને આવે એટલે તમે શું થાય, તમે કોને ભાઈ આ તો અત્યારે તો બરાબર છે, હું આટલા વર્ષોથી ત્યાં છું અમેરિકા, પણ હવે આ છેલ્લે કોરોના આવ્યું ના તે થયું, ધંધો બરાબર ચાલ્યો નહીં, બધું ઉપર માથે દેવું થઈ ગયું છે, એટલે હમણાં તને કેમ કે ના આપવું? પણ પહેલાં કાચી માયા ના હોય એટલે પછી બીજા વડીલોને લઈને આવે જ્યાં તમે ના પાડી શકો. તો છેવટે 25 લાખ રૂપિયા લઈને ગયા. પછી તમે મને ભેગા થાવ, મને ખબર પડે તો મને આનંદ થાય કે હારું આ હવે સારા કામમાં વાપરતા નથી, આ પહેલી વાર વાપર્યું એટલે હું એપ્રિશિએટ કહું કે કૃષ્ણવર્ધન ને કે કૃષ્ણવર્ધન આ તો બહુ સારું કામ કર્યું, આવા સારા કામમાં પૈસા આપ્યા. તો તમે મને શું કહો? અરે ભરતાનજી વાત જ ના કરતા, હું તો 1 રૂપિયો આપવાનો નહોતો, પણ આ પાછળ પડી ગયા એટલે મારે આપવા પડે, સમજ્યા? એટલે શું થાય, તમારું કર્મફળ પોઝિટિવ છે, પણ તમારી સિગ્નેચર શું છે? હું તો 1 રૂપિયો આપવાનો નહોતો, એટલે 25 લાખ રૂપિયા આપવા છતાંય નવું પાપ કર્મ બાંધો. તમારા માટે ને આ જે તમને ધ્યાન થયું બીજા જે વિચાર કર્યા એ સિગ્નેચર એમ ને. ના, તમારો એન્ડોર્સમેન્ટ શું છે? હું આપવાનો નહોતો, ફાઇનલ એન્ડર્સમેન્ટ. ફાઇનલ એન્ડોર્સમેન્ટ. એ કર્મ. પછી બીજી રીતે વાત કરું, હું તમને આવું કહું, તમે મને શું કહો કે બધા તમે મને ઓળખો છો ને મારો સ્વભાવ કેવો છે, પણ સારું થયું આ લોકો પ્રેશર કર્યું તો મારા હાથે કે સારું કામ તો થઈ ગયું. તો શું થયું? તમારું કર્મ ભલે પોઝિટિવ થયું અને નવું કર્મ પોઝિટિવ થયું. ત્રીજી રીતે દાખલો આપો કે તમે ત્યાં દાન આપ્યું અને પછી પેલું ફંક્શનમાં કહે કે ભાઈ અમને આ કૃષ્ણભાઈ આ 25 લાખ આપ્યા છે, તો તમારો એક સ્કૂલમાં કોઈ ક્લાસમેટ હોય ત્યાં જતો હોય ગામમાં, એની પાસે પૈસાની સગવડ હોય નહીં, પછી આવું સાંભળે એટલે એને શું થાય કે સારું મારા મિત્રે આવા સારા કામમાં આવી તો પૈસા આપ્યા, મારી પાસે હોત તો હું આપત. તો એનું કર્મ ફળ નેગેટિવ છે, એને 1 પૈસો આપ્યો નથી દાનમાં, પણ છતાંય 25 લાખ રૂપિયા આપ્યું હોય એવું પુણ્ય બાંધી લે, એનું એન્ડોર્સમેન્ટ. ને ચોથામાં શું થાય કે એને આપ્યું નથી, હવે તમને મળે, તમને શું કે અરે કૃષ્ણભાઈ તમે આ બધાને ઓળખતા નથી, તમે અમેરિકા રહો છો, આ તો બધા ડોનેશન લીધું પણ બધા પોતાના ખિસ્સા ભરશે, કોઈ કશું કામ કરે નહીં. એટલે કે એનું કર્મ ફલે નેગેટિવ છે, નવું કર્મ નેગેટિવ છે. ખ્યાલ આવે? આવી રીતે છે, પણ તમારા માટે નહીં, તમે શુદ્ધાત્મા, તમારા માટે નહીં. તમે ખાઈ પીને જલસા કરો. એમની લાઈનમાં જ. હા, એટલે તમે છૂટા રહો તો, પણ તમે ના છૂટા રહો તો તમે બંધાયું ને ના છૂટારો જ્યાં પેન્ડિંગ રહે, પેન્ડિંગ. પણ નવા ના બંધાય. નવા કેમ ના બંધાય? નવા બાંધવા માટે આધાર જોઈએ ને. નવા બંધાવવા માટે ઇગોઇઝમ જોઈએ. ઇગોઇઝમ તો લાવે ક્યાંથી? હું તને કહું, તને આ જ્ઞાન મળ્યું એ પહેલા તને કોઈ શંકા હતી કે હું હિમાલય છું? જ્ઞાન મળ્યા પહેલા સાચું કહું, નાનપણથી જ્ઞાન પહેલાથી આપણે નાનપણથી દાદામાં આવતા હતા, તો નાની હતી, જ્ઞાન મળ્યું નતું તોય મમ્મી પપ્પા એ જ કહેતા તું શુદ્ધાત્મા. હા, એ તો બરાબર. યુ સી,
તો never said that હું હિમાલય છું એવું તો કઈ કદી કહ્યું હા છે. બરાબર છે, હા. પણ તોય હું શુદ્ધાત્મા જે શબ્દ સાંભળીને જ્ઞાન લીધા પછી રે પહેલા તો કેવું આમ શબ્દથી જાણ્યું હોય કે હું શુદ્ધાત્મા છું એમ. એ તો હું પેલા પહેલી વાર ગયો ને તો મને વિધિ બધા કરતા હતા ત્યારે હું ધીરે ધીરે આગળ લાવું કે આપણે વિધિ કરી લઈએ. મને એમ કંઈક શક્તિપાત જેવું કરતા હશે કે કરંટ બરંટ લાગશે એવું લાગે ને અમને દાન પેલું પગે વિધિ બધા કરતા ને પગે વિધિ. Yeah. હું ગયો તો મને કોઈ કીધું નહીં કે તારે શું બોલવાનું, અને પેલું બધા ધીરે ધીરે બોલતા ખબર નથી મને કે મને કે બોલવા શું બોલે ખબર. તો મારી બાજુવાળો બોલતો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. હું કહું, આ બોલે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા. કોઈએ કશું કીધું ને ભાઈ બધું વિધિ પતી ને તારે માથે ટપલી મારી દીધી. બરાબર છે. હા બસ તો તમે થઈ ગયા હવે. તમે થઈ હા. ગયા શુદ્ધાત્મા. હા થઈ જ ગયા ને, મને ના ક્યાં જ આપણે એ તો એમાં સવાલ જ નથી. પણ એટલે કહેવા શું માગું છું કે આ તો તારી વાત બરાબર છે, તું નાની હતી સાંભળતી આવી સત્સંગમાં હોય કે ભાઈ આ શુદ્ધાત્મા છું એમ. પણ હવે આમ જનરલ કેવી વાત છે કે આખા જગતમાં બધાને શું હોય કે એને એવું હોય કે હું હિમાલય જ છું એવું હોય, અને એવી કેવી પાકી શ્રદ્ધા હોય કે હું હિમાલય છું એમ. એટલે એને અડધી રાતે કાચી ઊંઘમાંથી ઉઠાડે ને તો એ કદાચ ભૂલી જાય કે હું કઈ જગ્યાએ છું, ક્યાં છું, ભગવાઈ જાય એમ. એને ખબર ના આપણે હું કઈ જગ્યાએ છું, કયા રૂમમાં છું, કોના ઘરે છું, પણ હું હિમાલય છું એ ક્યારેય ભૂલે નહીં. યા ના ભૂલે. હા સમજે, એ ના ભૂલે. Yes. તો કે આ શું છે કે એને પાકી શ્રદ્ધા કે હું હિમાલય છું. હવે તું પહેલા બોલે કે હું શુદ્ધાત્મા છું બોલે ખરી, પણ કોઈ હમણાં હિમાલયનું કંઈક બોલે તો થાય કે ના થાય, કેમ મારી વાત કરે છે, મેં તો શું બગાડ્યું છે, ઊભું થાય કે ના થાય. એટલે કે તારી શ્રદ્ધામાં શું છે, હું હિમાલય છું. આ જ્ઞાન મળ્યા પછી એ હું હિમાલય છું એ બિલીફ ફ્રેક્ચર થઈ, અને નિશંક શ્રદ્ધા, શંકા ના પડે એવી શ્રદ્ધા બેઠી કે હું શુદ્ધાત્મા જ છું. સમજાય? તને ડાઉટ જ ઉભો ના થાય હું શુદ્ધાત્મા છે, પણ ડાઉટ ઉભો ના થાય. બાય ચાન્સ તને ગુસ્સો આવી ગયો ને, પણ તને એવું ના થાય કે મને ગુસ્સો આવી થયો હવે હું શુદ્ધાત્મા ના રહ્યો, એવું ના થાય. હું શુદ્ધાત્મા જ છું, આ હિમાલયને ગુસ્સો આવ્યો મારે લેવા દેવાનું, એવું થાય ને એવું એમ. એટલે શું થયું કે પહેલા હું હિમાલય છું એના માટે નિશંક હતા, અને હવે હું શુદ્ધાત્મા છું એના માટે નિશંક થયા. એટલે પેલા કિનારેથી આ કિનારે આવી ગયા. સમજણ એ મને પડી ગઈ. એટલે કર્મ ક્યાં સુધી બંધાતું હતું કે હું હિમાલય છું એવી દ્રઢ શ્રદ્ધા હતી ને ત્યાં સુધી કર્મ બંધાતું હતું. બરાબર છે. હવે હું હિમાલય છું એ શ્રદ્ધા આખી ફ્રેક્ચર થઈ ગઈ, હા. અને કેવું કે નિશંક એટલે શંકા ના પડે એવી શ્રદ્ધા બેસી ગઈ ના હું શુદ્ધાત્મા જ છું, એટલે તને નવું કર્મ ના બંધાય એ રીતે. હવે આ જાગૃતિ ના રહે તો પેલું આખું જે ડિસ્ચાર્જ થવું જોઈએ તો પૂરું ના થાય, થોડું ઘણું બાકી રહી જાય. આપણે ઉતાવળે ક્યાં છે, 2 4 5 વર્ષ, 2 અવતાર વધારે થશે, 2 અવતાર વધારે થશે, થોડું કલ્યાણ કરીને જઈશું, બીજું શું ત્યારે. એ જ વાત પૂછવી હતી કે એ જે તમે જાગૃતિની વાત કરી ને હવે તો 100% તમે કીધું હવે તો ગમે તે થાય 2 વાગે 3 વાગે એ તમે ના જાય, એ છૂટા પણ એ ડઝન્ટ મેટર રાઈટ, જસ્ટ તમે છૂટા એ થાય ભેગું ના થયું. પણ હજી પણ આ જે તમે અહંકારની વાત કરી ને રાઈટ, એ હજી પણ કોઈ કહી દે હજી પણ અસર થાય છે એ શું છે, તો પછી 100% ગયો તો પછી અસર કેમ? ના એ તો એ અસર તો હિમાલયને થાય છે ને. હા, that's true. તને એવું ના થાય કે મારું અપમાન કર્યું એમ નહીં, અને અસર વાળો ભાગ છે ને અસર થાય કે ના થાય, એને તો થાય. એટલે કે જે ઇફેક્ટિવ પાર્ટ છે ને ઇફેક્ટ થાય છે ને તો થવાની. હવે એને ઇફેક્ટિવ પાર્ટ તો આમ અનઇફેક્ટિવ કરી નાખે તો પથ્થર જેવી થઈ જાય. તો મારે એ જાણવું કે દાદા ભગવાન અને મહાવીર ભગવાન કેવી દશા રહેતી હતી, એમને કેવું રહે? એમને એકદમ છૂટા પણ રહે, કશું 100 અસર જ નહીં ના થાય ને અસર. દેહને અસર થાય, પોતાને કશું ના થાય. દેહની ટપાલ પોતે લે નહીં. મેં ના દાખલો આવ્યો ભગવાન મહાવીરને કાનમાં ખીલા નાખે પેલા કાઢ્યા ભાઈ દે તમને ચીસ પાડેલી ને તો કે દેહને અસર, પણ મને થયું એવું ના થાય. ઓ એમને કહી જાય કશું તો કશું ના હોય કશું. So that means that's the only difference is that જાગૃતિ અને આપણામાં હજી એ પહોંચી રહ્યા છે. એટલે આ શુદ્ધાત્મા ચોપડો ભરાશે 5 આજ્ઞામાં રહીશું એમ તો તમને અને એના માટે આ બધો વ્યવહાર આપણા માટે ઉપકારી કહેવાય.
આ વ્યવહારમાં જે બધા સંજોગો ભેગા થાય ને એ બધું આપણે ટેસ્ટિંગ ફિલ્ડ કહેવાય. છોડાવવા માટે આવે કે બાંધવા આવે? ટેસ્ટિંગ ફિલ્ડ સમજાય? આ વ્યવહારના બધા સંજોગો ભેગા થાય ને, ખુશાઈ ના બધા ભેગા થાય, તને તો ઓછા થતા છે, આ બહુ સારો છે ને એટલે ઓછા થાય. હવે સંજોગો ભેગા થાય, આપે તો જ કહેવાય. હા સર્ટિફિકેટ એ આપે તો જ. હા, એટલે હજી આવતી નથી મેં જોયું. બાકી સર્ટિફિકેટ આપી દે પછી ગલ્લા ઉડા. એટલે આ વ્યવહારમાં જે સંજોગો ભેગા થાય ને એ આપણા માટે ટેસ્ટ એક્ઝામિનેશન છે. એટલે એ બધા સંજોગોમાં આપણે શુદ્ધાત્માની જાગૃતિ રહે ને એવી રીતે પાસ થવાનું છે. અચ્છા. એટલે જેટલામાં પાસ થઈ ગયા એટલો ભાગ ચોખ્ખો થઈ ગયો, અને જ્યાં ફેલ થયા તે થોડું ઘણું ચોખ્ખું થાય, બાકીનું આવશે પાછું. ફરી પરીક્ષા પર એ આવશે. આવે ને? જ્યાં સુધી એ ક્લિયર નહીં થાય ત્યાં સુધી નહીં જવાય. હા હા, સવાલ જ નથી, ના જ જોવાય. બેટર. ક્રેડિટર્સ અને ડેટર્સ બંને એકાઉન્ટ સેટલ કરો. હા, બંને બંને. એકાઉન્ટ્સ આવી ગયું, કોમર્સ આવી ગયું. યસ. એટલે હમ. એટલે બરાબર ચોખ્ખું થઈ જાય એ બંને better. સાઈડ ક્લિયર બંને કરવી side પડે, clear. એક નહીં. એક નહીં. આ પ્લસ સી ડેબિટ એન્ડ પ્લસ ક્રેડિટ. પ્લસ માઇનસ થઈને ઝીરો નથી થઈ ગયો. આ સાચી છે. But Bharatanaji, I have a question. Can I ask in English? Oh. Yeah. Yeah. You mentioned the example before about Tibet and like the Buddhists were like when they were burning, they didn't feel anything. They haven't taken gyan. They Ah, how do they? Because of that understand egoism. Egoism. Yeah, but how do they? So even without this, so can you attain to a level No, no, where no. you understand? Not the level. Yeah. Because of their strong egoism. But egoism you get rid of after you get gyan and like it all goes away. આ right? નાનું છોકરું હોય ને, Yeah. હવે આપણે નાના છોકરાને કહીએ કે આ તીખું છે તાથી ના ખવાય, તીખું એટલે આમ તીખું છે તું હજી નાનો છે તાથી નહીં ખવાય, તેનો અહંકાર ઊભો થાય ને, ના કેમ કહે હું ખાઈને બતાવું, એટલે પછી આપણે એને મરચું આપીએ તો રોપા ખાઈ જાય કે ના ખાઈ જાય, અને પછી પાછો શું કરે, જેનાને કશું થયું જ નથી એવું બતાવે કે ના બતાવે, થોડી સમજે? બતાવો. પણ પછી સહન ના થાય પછી જાય રસોઈમાં કે ખાંડ પાણી ખાઈ જાય, પાણી પી આવે ને, તો એ કે કેમ આવું કરે છે, તો કે આપણે એનો અહંકાર છંછેડ્યો, એ અહંકાર ના થાય, એ જ્ઞાને કહીને છૂટો નથી રહેતો, અહંકારે કહીને એને અસર થાય છે પણ અસરને બતાવતા નથી. Because of egoism, even though that effect is there, but they Suppress કર. ના એટલે એ પોતાની જાતને એવી રીતે એક્સપ્રેસ કરે કે there is no effect. એવું છે. એને હાઈ ઈગો કહેવાય એ લોકોનો. હા, ઈગો જ કહેવાય. તો હાઈ ને લો જોવા ને ઈગો કહેવાય, સ્ટ્રોંગ ઈગો, સ્ટ્રોંગ. હાઈ નહીં પણ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ. આપણે શબ્દો એક્ઝેક્ટ વાપરવાનો. હા, એ બહુ જરૂરી. હમ. તો આ તમારો આપણે દાદા મળ્યા આટલું બધું જ્ઞાન લીધું, સમર્પણ કર્યું, પણ હજી અહંકાર આ અસર થાય છે. મને એમ થયું કે બરાબર સમર્પણ કર્યું છે નથી કર્યું, કે એના લીધે હજી અસર રહે છે કે એવું just નહીં, જાગૃતિ. ઘણી બધી વસ્તુઓ હોય. સમર્પણ કર્યું પણ તો સમર્પણ તો આપણે કર્યું પણ કેવી રીતે કર્યું, સમજ્યા વગર જ કર્યું તું. સમર્પણ કરેલું તો કેવી રીતે આપણે બોલાય વિધિ બોલાયું, મન વચન કયા ભાવ કહો તો બોલી ગયા, આપણે કશું ખબર ક્યાંથી. એટલે દાદા મને શું કહે કે તમને સમર્પણ કરતા આવડતું નથી, એ તો કે મેં તમારી પાસે કરાવડાયું. બસ સમર્પણ તો ખરેખર શું હોય કે જ્ઞાની પાસે જઈએ તો એ જ્ઞાની કેવા હોય કે જ્ઞાનીના દુનિયાની કોઈ વસ્તુ જોઈતી ના હોય, એમને કોઈ વિનાશી વસ્તુ જોઈતી ના હોય. એટલે કે જ્ઞાની એવા હોય કે આપણા પૈસા કે આપણી સેવા કે કોઈ વસ્તુની એમને જરૂર ના હોય, સમજાય? તો જ્ઞાનીને શું સમર્પણ કરવાનું હોય કે ત્યાં આપણો અહંકાર સમર્પણ કરવાનો હોય, એટલે આપણો ઇગોઇઝમ ને આપણી અજ્ઞાનતા. એટલે આપણો ઇગોઇઝમ અજ્ઞાનતાને રિલેટેડ જે બધું છે એ. એટલે શાસ્ત્રમાં શું કીધું કે આ દુનિયામાં જો તમારે મોક્ષે જવું હોય તો આમ કે આ બધો ત્યાગ કરવો પડે, સંસારનો ત્યાગ કરો, પૈસાનો ત્યાગ કરો, આ ત્યાગ કરો, ત્યાગ કરો. તો પછી એવું કીધું કે મોક્ષે જવું હોય તો બાપ બધાનો ત્યાગ કંઈ જેવું નથી, ખાલી અહંકાર ને મમતાનો ત્યાગ કરવાનો છે.
અહંકાર ને મમતાનો ત્યાગ થઈ ગયો તો પછી તમે સંસારમાં છો ને બધું ભોગવો છો છતાંય બંધન નથી. ખ્યાલ આવે? તો તને જ્ઞાન મળ્યું એટલે કે હું હિમાલય છે એ ભાગ ગયો એટલે અહંકાર ઉડી ગયો. હા. અને મમતા અહંકારની સાથે કનેક્ટેડ હોય અચ્છા. એટલે મમતાય ગઈ. મમતા અને મોહમાં સમજો. મમતા એટલે એટેચમેન્ટ. અટેચમેન્ટ. મોહ એટલે તારે નવું નવું જોઈએ. ઓકે. તારો આ ડ્રેસ હોય તને 2-3 વાર પહેન તને થાય કે આ તો પહેરેલો છે. બરાબર. તો બીજી વાર એ સત્સંગમાં આવો ને મહિના પછી તો એ તને યાદ રહે કે આ મહિના પહેલા જે આ પહેર્યું આનો આ હવે નહીં, હવે બીજો પહેરવો છે. બરાબર છે. રહે કે ના રહે? બરાબર. કશું યાદ કરવું ના આપણે, બધું યાદ રહે કે ના રહે? આમ તો બધું ભૂલી જવાનું ને પણ બધું યાદ રહે કે ના રહે? ખ્યાલ આવે? મોહ છે યાર. તો કે આ બધું મોહ એટલે નવું નવું જોઈએ, નવું નવું જોઈએ. અને આ ભાઈઓને કશો વાંધો નહીં, એ તો જે આવે ને પહેરી જતા રહે. પાછા બહેનો બદલાય કે નહીં હું છે ને હું આ ડ્રેસ પહેરું, તમે આ નહીં, તમે આ શર્ટ પહેરો કે તમે આ પેન્ટ પહેરો, મેચિંગ કરાવડાય ના કરાવડ અહીંયા નહીં કરાવડાતા હોય પણ સમર્પણમાં તમે કીધું અહંકાર ને મમતા બે વસ્તુ. એટલે આપણે અજ્ઞાનતા સમર્પણ કરીએ છીએ એટલે અહંકાર સમર્પણ કરીએ એટલે અહંકારનો ત્યાગ થઈ ગયો. થઈ ગયું. હા. અને મમતા તો અહંકાર સાથે કનેક્ટેડ છે એટલે ઓટોમેટિક જતી રહી મમતા. એ કેવી રીતે કનેક્ટેડ છે? હું અને મારું, હું અને હા ધેટ્સ ટ્રુ. યસ. હું એ અહંકાર ને મારું એ મમતા વાળું. યસ માય. માય પેરેન્ટ્સ, માય બ્રધર. હવે હું ને મારું કે આઈ પ્લસ માય. હવે આઈ હિમાલયમાં છે ને વિથ માય છે તો જીવાત્મા, અને આઈ શુદ્ધાત્મામાં છે તો વિધાઉટ માય થયું એટલે પરમાત્મા. આવું સિમ્પલ. એટલે કહું જલસા કરતો અરે આટલું થઈ ગયું બહુ થઈ ગયું. બરાબર ને? ખુશાલીને પૂછવું છે. હા બોલો. આપણે જે તમે એન્ડોર્સમેન્ટ જે કીધું એ બી તો વિચાર જ છે રાઈટ, કારણ કે સહી તો રોજ બદલી જાય એના જ ટોપિક ઉપર. હા બદલાય ને, સહીઓ બદલાય કરે ને. તો એ તો એ શું જેટલું આપણે અંદર સમજણનું ડેવલપમેન્ટ છે ને એ પ્રમાણે સહી થાય. પણ એ બી વિચાર જ ના કહેવાય. એટલે વિચાર કહેવાય એવું. ફાઇનલ એન્ડોર્સમેન્ટ, વિચાર નહીં. પણ એ વિચારથી જ થાય રાઈટ કે આ ખોટું હતું. મનમાં વિચાર આવે પણ સહી કોણ કરે? અહંકાર કરે. ચાલે? એટલે જે ફાઇનલ એન્ડોર્સમેન્ટ છે ને એ આપણે ઘણી વાર એવું ના થાય કે આમ મનમાં તો વિચાર આવ્યા કરે, મન ઊંધું બતાવે જ કરે. પણ એ જે વિચાર એવરીડે ચેન્જ થતો હોય. હા થાય ને. ટોપિકમાં આજે સંજોગ- લાગે કે ખરાબ છે, કાલ લાગે ના ના મારી તો પરમ સંજોગ પ્રમાણે બદલાય જ કરે બધું. અહીં જાગૃતિ બદલાય, બધું બદલાય. એ ખબર ક્યારે પડે કે ટોપિકનો ફાઇનલ સહી કઈ કરી આપણને કેવી રીતે પડે? એ તો આજે જે સહી કરી આજ જમા થઈ ગયું, ફરી બીજે સહી કરી બીજે. તારે તો ક્યાં ચિંતા છે? તું તો શુદ્ધાત્મા છે. મારે રોજ અલગ એક જ હે ને, ટોપિક એવું પર રોજ અલગ વિચારો. એવું આજે એવું થાય કે આજ મારી ભૂલ, કાલે થઈને આ પેલી સામેવાળાની ભૂલ. ના ના એવું બીજા દિવસે થાય નહીં, એવું મારી નહીં, એવું નહીં. તો શુદ્ધાત્મા છે એનું પાકું ને, ખુશાલી નથી ને. અને આ જે બધું બદલાયા કરે ખુશાલીનું બદલાયા કરે છે ને. હા હા યા પછી શુદ્ધાત્માની સહી કઈ જગ્યાએ? શુદ્ધાત્માની સહી ના હોય. ઓકે શુદ્ધાત્મા તો આમાં ઇન્વોલ્વ જ ના હોય. સમજે? આ ઇન્વોલ્વ હોય ને એ પેલો અજ્ઞાનતાવાળો ભાગ હોય. અને હવે જે સહી થાય ને એ પાછલી અજ્ઞાનતાને લઈને જે ઇફેક્ટિવ એટલે જે નિકાલી નિર્જીવ અહંકાર રહ્યો ને એની સહી હોય, નિર્જીવ અહંકારની. એટલે બીજું બધું તો બહુ ઊંડા નહીં જોતા, એટલું જ ફાઇનલ તું તારી સહી ક્યાં છે, પોઝિટિવમાં છે કે નેગેટિવમાં છે એટલું જોઈ લેવાનું. અને બાય ચાન્સ કશું ના થયું ને, આ કોનું છે? આ ખુશાલીનું. હું શુદ્ધાત્મા. ખુશાલી કે ભાઈ જો આ તારો ભરેલો માલ છે, તું ફોડ, મારે કઈ લેવા દેવા નહીં, હું તો જોયા કહીશ. આવું આપણે છેડો ફાડી નાખવાનો અને બહુ લાઇટલી એમ ઇઝી હોય. મેક ઇટ વેરી ઇઝી. ધેટ્સ ઇઝી જ છે ને એકદમ. એકચ્યુઅલી દાવાનું જ્ઞાન જ ઇઝી છે. તો એન્ડોર્સમેન્ટ સાઇન કરે એ નિર્જીવ અહંકારમાં હવે તો આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે હવે શુદ્ધાત્મા થઈ ગયા તમારે તો સહી હોય નહીં ને. હવે જીવતો કે હવે જીવતો અહંકાર રહ્યો જ નહીં ને. શુદ્ધાત્મા થાય એટલે જીવતો અહંકાર રહ્યો જ નહીં. અજ્ઞાનતા જ ના રહી. અજ્ઞાનતા હતી ત્યાં સુધી જીવતો અહંકાર હતો. અજ્ઞાનતા આખી ઉડી ગઈ.
આ તો આખી આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને બહુ મોટી દશા છે. So, ભરતનંદજી, એ તમે જે સાઇન કરો, તમે કીધું એ અહંકાર, રાઈટ? તો ફોર એક્ઝામ્પલ, એ તો તમારો પુરુષાર્થ થયો ને, રાઈટ? ધેટ્સ ઇટ્સ નોટ અજ્ઞાન દશામાં પુરુષાર્થ થયો. અજ્ઞાન દશામાં પુરુષાર્થ. અને તમે જાગૃત, તમે છૂટા. જે પુરુષાર્થ છે ને એ જે કર્મ અને કર્મફળની વાત છે ને, પ્રારબ્ધ અને પુરુષાર્થ, એ જે વાત છે એ રેફરન્સ પર પુરુષાર્થ થયો. બરાબર? પછી દરઅસલ મોક્ષ જવાનો જે પુરુષાર્થ છે એ ક્યાં થયો? તો કે આ પોતે શુદ્ધાત્મા થયા. હું શુદ્ધાત્મા છે ભાન થયું. શુદ્ધાત્મા એને પુરુષ કહેવાય. અને આ હિમાલય એ પ્રકૃતિ કહેવાય. પછી આ કૃષ્ણવર્ધનભાઈ હોય તો પુરુષનું બોડી, પણ કૃષ્ણવર્ધનભાઈ એ પ્રકૃતિ કહેવાય. સમજાય? એટલે એ સ્ત્રી કહેવાય. એટલે સ્ત્રી બોડી એવું નહીં, પણ પ્રકૃતિને સ્ત્રી કહી. અને હું શુદ્ધાત્મા છું ભાન થયું એ પુરુષ. એટલે હવે પુરુષ થયા અને શુદ્ધાત્મા જાગૃતિ રહે, એ બધો ભાગ પુરુષાર્થમાં ગયો. અને પેલા લોકોને કર્મ પોઝિટિવ બનાવે કે નેગેટિવ બનાવે એ પુરુષાર્થ છે. ખ્યાલ આવે? કારણ કે આ તો આ જગતની ભાષા છે ને, પણ ભગવાનની ભાષાનો પુરુષાર્થ, પુરુષ થયા પછીનો પુરુષાર્થ આપણે મહાત્માઓને ચાલુ થયો. આ દાદાની દ્રષ્ટિ પામ્યા પછી પેલા લોકોને ના હોય. પેલા લોકોને તો કેવું હોય, અશુભમાંથી શુભમાં જાય, એને પુરુષાર્થ કહ્યો એમના માટે. એમના માટે એ જ છે. અને એ બહુ મોટું છે. અશુભમાંથી શુભમાં આવવું હોય તો કેટલું મોટું છે. એટલે એમના માટે એ મોટું છે. અને આપણે અશુભ ને શુભ બંનેથી પાલ થયા. એટલે હું શુદ્ધ આત્મા, એટલે અશુભનોય કરતા નહીં કે શુભનોય કરતા નહીં. તો તમે હવે આ જ ઇન્સ્ટન્સમાં તમે અગ્રી થયા કે તમે ડિસઅગ્રી થયા? તમે જે પણ સાઇન કરી, એ તો બેટા મેં પહેલા જ કીધું ના, પણ એમાં તમે કે અજ્ઞાન દશાની વાત છે. હા, પણ હવે તમારે બસ છૂટા રહેવાનું. ધેટ્સ ઇટ. ઓકે, પરફેક્ટ. ક્લિયર ને? Yeah. બસ જલસા કરો. સમર્પણ સાચું કર્યું ક્યારે કહેવાય? પહેલો બ્રેક ના થઈ જાય તો જ કહેવાય. સમર્પણ કરી દીધું તો મારી કી ભાવ તો રહ્યો જ નહીં નાનો પહેલો બ્રેકમાં. એ ના રહેતો સમર્પણ સાચું કહેવાય ને. તો સાચું કે એટલે ભાવ કર્મ જે છે એ સમજાવું કોને? ખુશાલી કે તમને? એટલે એનો જે પ્રશ્ન છે એને રિલેટેડ આવે છે. એટલે એને એવું થાય છે કે જે ભાવ જે થાય છે ફાઇનલી એના હા, ભાવ એટલે વિચાર જે આવે છે ફાઇનલ, એટલે એ કે જે વિચાર આવે છે ને, વિચાર, એટલે વિચાર તો મનમાં આયા જ કરે ને. ના, જે ફાઇનલ વિચાર આવે છે, એક્ઝામ્પલ આપે એટલે એમને ખબર પડે શું કહેવા માંગે છે. હવે લાઈક જોબ ની અંદર સપોઝ કોઈ બી ઇન્સિડન્ટ બન્યું હોય તો આપણને એવું થાય કે આપણા કોવર્કર જોડે આપણને એવું ફીલ થાય કે એને આવું કર્યું, આવી રીતના આટલી રજાઓ પાડે છે, બધું મારા ઉપર લોડ આવે છે. પછી અઠવાડિયા પછી એવું થાય કે કઈ નહીં, એને કંઈ પ્રોબ્લેમ હશે એટલા માટે એને એવું કર્યું હશે. એટલે હું એવું કહું કે આમાં ફાઇનલ કરું, આ જે બોલી એક અઠવાડિયા પછી બોલી, કારણ કે ફાઇનલ ડિસિઝન ચેન્જ થઈ જાય છે. આમાં ફાઇનલનો સવાલ નથી. આ તને જે લાગે ને લોડ આવે છે, એ વખતે તારે વાત કરવાની ખુશાલી જોડે કે લોડ એ આપે છે કે આ વ્યવસ્થિતમાં આવ્યો. હા, એટલે અંદરથી આપણે બધું જે હોય ને, બધું આ ખુશાલીના ભાગમાં જે ટેન્શન બધું ઉડી જાય. પછી રીઝન ખબર પડે ને ત્યારે ફીલ થાય કે આપણે આવું ખોટું વિચાર્યું તો એના હા, એ બરાબર છે. એ જે વસ્તુ છે ને એ તો વ્યવહારિક વસ્તુ થઈ કે આપણને રીઝન ખબર પડી કે ભાઈ એનો છોકરો બીમાર હતો કે આ પ્રોબ્લેમ હતું એટલે એને રજા લીધી, એટલે આપણને ફીલ થાય કે આ ગિલ્ટી ફીલ થાય કે આ ખોટું કર્યું. પણ અહીંયા તો આપણે શું જ્ઞાનની રીતે જોવાનું છે. એટલે કે એને રજા લીધી એનું કોઈ પણ રીઝન છે, પણ એને રજા કેમ લીધી? તો કે એને લીધી કે વ્યવસ્થિત લેવડાવી. બરાબર છે? એટલે વ્યવસ્થિત એટલે એનો વાંક નથી ને. તો એનો વાંક નહીં તો શું રહ્યું ખરું આગળ? ભાઈ આ રીતે પકડવાનું કે એનો વાંક નથી, વ્યવસ્થિત. એટલે ભાઈ તને અંદર એ તારો પુરુષાર્થ ચાલુ કહેવાય. અને પછી આ જગતમાં કેવું હોય, બધા વ્યવહારથી જુએ
કે આમ કરે છે, પછી આ વારંવાર રજા લે છે, આ વારંવાર માંદી પડી જાય છે, સમજાય? અને અહીંના લોકો સિક લીવ મળતી હોય પૂરી વાપરી જ નાખે બધા. આપણા ઇન્ડિયન કેવો કે બચાવીને રાખે, પછી છેવટે લેપ્સ થઈ જાય, કારણ કે બીજા વર્ષે ક્યારેય ફ્રોડ થાય નહીં. અને અહીંના હોય તો સહેજ આમ એવું લાગે ને ના આવે. અહીંનું તો મને ખબર કેનેડામાં તો બહુ થાય, ઠંડી પડે ને બહુ, એટલે કંઈક થાય ના જવું કે સિક લીવ એ છેલ્લે જ કેમ સવારે જ કહેવાય, આગલા દિવસે ના કે આગલા દિવસે કહેવાય નહીં ને. મારા તો ગમે કાલે માંડો પડવાનો. હા કાલે હા હા બરાબર છે. અહીંયા એવું જ કરું છું ને. હું એવું જ કરું. હા જો. સવાર 6 વાગે જ કરું છું મેસેજ. હા અને એ લોકો એક્સેપ્ટ કરી લે આરામથી. એમને જરાય વાંધો ના હોય, કારણ કે જોઈએ ભાઈ આની સિક લીવ કેટલી છે એટલામાં જ છે ને, બહુ થઈ ગયું. કારણ કે એને આપણા જેવું ના હોય, આપણે તો બહુ અંદર ચલાવીએ કે સિક લીવ લે છે ભાઈ એને કશું હતું નહીં, કાલે તો હારી હતી, આટલી તો હારી હતી. હા આ ખોટે ખોટું બોલવું છે, બરાબર છે. હા કાગળિયા ખોટા છે આપણે એવું કહીએ એમ, કારણ કે આપણે ઇન્ડિયામાં તો હોય ને ખોટું ડૉક્ટર સર્ટિફિકેટ લઈને આપી દે ને. ચાલો એટલે આટલું તને ક્લિયર થયું, બોલ. ચાલો તમે પૂછો ત્યારે. હા હા સારું ત્યાં પૂછ્યું સારું. મારા તો ઘણા છે. આ તો લ્યો ને તમે. આ તો હું તો પૂછી સ્ટોક છે. હા બોલ. ના ના જેને જે પૂછવું બીજા મહાત્મા કોઈને પૂછવું તો પૂછો, એવું નથી કે બે જણા વાત કરીએ. કોઈને ના હોય તો જગત કલ્યાણ ઉપર આપણે વાત કરીએ. જે ભાવના ભાવીએ એ બાબતમાં એમ કે. See, મારે એક ક્વેશ્ચન છે before moving that. I feel કે ultimately whatever we talking right, એમાં એવું લાગે છે કે mainly તો તમારું જે separation, you know, because I feel કે હવે તમને જ્ઞાન મળી ગયું છે તો it's not તમે મેન્શન કર્યું કે you know અશુભમાંથી શુભ ને એ નહીં, તમે લાઈક તમે કેટલું એ રહ્યું તમારી, તમે એ લેવલ તમારું બેઝિકલી તમારું વધારવાનું. બરાબર પરફેક્ટ છે, બરાબર. તો એટલે બરાબર છે. એટલે આ એ જે જાગૃતિ હોય ને છૂટાપણાની જાગૃતિ, એટલે ભેગા થઈ જવાય, એટલે બે જાગૃતિ ડાઉન જાય તો આપણે ખબર પડે, પાછું હેન્ડલ માં આવી જવાનું. Do you do anything તમારા ડે ટુ ડે બેઝિસ હેલ્પ યુ તમે જાગૃતિ વધારે? જાગૃતિ વધારવા માટે જો મોટા મોટું શું હોય કે જેવી આપણી જાગૃતિ ડાઉન થાય ને એની સાથે અંદર જે નિરાકુરતા હોય નિરાકુરતા જતી રહે. એટલે જેવી નિરાકુરતા જાય ને, નિરાકુરતા સમજાય ને, જેવી નિરાકુરતા જાય ને એની સાથે આપણે હેન્ડલમાં દેવાનું કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. એટલે પાછી નિરાકુરતા આવી જાય. આટલું સિમ્પલ કરી દેવાનું, બરાબર. કલ્યાણનું તમે કહેતા ને કલ્યાણની ભાવના, કલ્યાણની ભાવના ના ડિસ્ચાર્જમાં હું નહીં, કલ્યાણની ભાવના ખરેખર ક્યારે થાય તો કે આ કલ્યાણની ભાવના એટલે દાદાએ શું કીધું કે તમને તમારું કલ્યાણ થાય ને અંદર આનંદ થાય ને ત્યારે એના પરિણામ સ્વરૂપ એ ભાવના ઊભી થાય. તીર્થંકરોની કલ્યાણની ભાવના હોય પણ ડિસ્ચાર્જ સ્વરૂપે હોય. તીર્થંકરો થકી અનેક જે કલ્યાણ થાય એવી રીતે હોય. અને બીજી રીતે સાથે એ પણ વાત કરી કે જેટલો પોતે કલ્યાણ સ્વરૂપ થતો જાય, કલ્યાણ મૂર્તિ થાય એટલું કલ્યાણ થાય. એટલે કે કલ્યાણ કરવાનું નથી પણ એ ડિસ્ચાર્જ નહીં બોલવાનું, પણ એ કલ્યાણ પરિણામ સ્વરૂપ છે. ભાવના ભાવીએ બરાબર છે, ભાવના ભાવીએ, પણ ભાવના ભાવીએ શું છે? હા બીજ રોપાણા. પણ ભાવના ભાવી, પણ ભાવના એ ભાવના ઊભી ક્યારે થાય? સાચી ભાવના. મેં મારી પાસે પૈસા હોય, મારી પાસે સ્વીટ ચાખી જ ના હોય અને હું કહું મારા બધા સ્વીટ ખવડાવી છે. તો બરાબર કે પ્યોરિટી હોય તો જ એનો રિઝલ્ટ આવે, ના આવે, બરાબર. હા એટલે એને એનું પોતાનું કલ્યાણ થયું હોય અને પોતાનું જે સુખ ઉભરાતું હોય ને
તો એને બીજાને જોઈને લાગે કે આને પણ આવું સુખ ઊભું થાય તો સારું, ત્યારે એ ભાવના પરફેક્ટ થાય, ને તો એ ભાવના સુપરફ્યુઅસ જ રહે. તો બધા ના કે મારે હવે મહાવિદ્ય ક્ષેત્રમાં જ જવું છે, તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે એવી ભાવના કરવાથી મહાવિદ્ય ક્ષેત્રમાં જાય? નો ગેરંટી એની. હા નો ગેરંટી એવી. હા, એવી કોઈ ગેરંટી નહીં. તો પણ એને આ જે નવ કર્મોની ભાવના ને બધું હોય ને આજ્ઞા ને એમાં રહે, એટલે ધીરે 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 મન વચન કાનો એકાત્મક ઊભો થતો જાય. તો એકાત્મક ઊભો થાય એટલે એની ગેરંટી. પણ બધા શું માને કે હું શ્રીમંત સ્વામી ભક્તિ કરીશ એટલે હું ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશ. એટલે આપણે કેવું એ કેવી રીતે તો કે શ્રીમંત સ્વામી ઋણાબંધ બંધાયું ને એટલે કે ત્યાં જવું. એટલે આ બધું કેવું છે, એકદમ ગ્રોસ લેવલનું છે. દાદાએ જે આપ્યું ને એ આખું ટુ ધ પોઈન્ટ અને પરફેક્ટ આપ્યું. પણ બહાર આવું બોલાય નહીં કે જે રીતે ભગવાનની ભક્તિ કરે છે ને. ચાલો આપણે સમજવું પોતાને. અમે બધા હતા ને દાદા પાસે, નાનલા હતા, સ્કૂલમાં કોલેજમાં ભણતા હતા. હું કોલેજમાં હતો, એના બધા સ્કૂલમાં હતા. હવે એક તો આપણે જૈન ના આવીએ, તીર્થંકર ભણવું કશું ખબર ના હોય, નાના આવીએ તો શું ખબર હોય, આને ખબર હોય આ જૈન એટલે. પણ હું તો મારો તો નેટિવ ડાકોર, ત્યાં તો કોઈ જૈન ફેમિલી જ નહીં ખરે, એક ઘરે નહોતું જૈનનું. એટલે આ તીર્થંકર ભવનનું શું ખબર હોય આપણને. અને આપણે સ્કૂલમાંથી ટૂરમાં ગયા તો પેલો જૈન એટલે તીર્થંકર ભગવાનની મૂર્તિ અને બુદ્ધની મૂર્તિ બધું સરખું જ લાગે, કશો ફેર લાગે નહીં. એટલે દાદા પાસે જ્ઞાન મળ્યું એટલે આખું આપણું ભક્તિ કે જે હોય ને બધું કોન્સન્ટ્રેટ ક્યાં થયું હોય, ખાલી દાદામાં જ કેન્દ્રિત થયેલું હોય. એટલે મારા માટે શું જે છે દાદા. શ્રીમંત સ્વામી નમસ્કાર બોલીએ પણ હશે શ્રીમંત સ્વામી એમ મહાવિદ્ય ક્ષેત્રમાં છે તો છે, તો આપણે એક્સેપ્ટ એમ છે. પણ આપણે શું મારા તો દાદા જ ને એમ સમજાય, આવું હોય એમ. એટલે હવે આવું હોય અને આ જૈનનું કંઈ બેકગ્રાઉન્ડ ના હોય તો દાદા શું કરે, ત્યાં મહેસાણા મંદિરમાં ગયા હોય ને, મહેસાણામાં શ્રીમંત સ્વામીનું મંદિર છે મોટું, એટલે મોટી મૂર્તિ છે 12 ફૂટની. તો દાદા જુએ કે દાદા આપણે દર્શન કરીએ પણ અમારું ધ્યાન બધું દાદામાં જ હોય, શ્રીમંત સ્વામીમાં ના હોય. એટલે પછી દાદા પોતે કે અમારા શિરે શ્રીમંત સ્વામી છે. એટલે પછી આરતી પેલું ગાતા હતા કે અમારે શિરે દાદા ભગવાન, દાદાના શિરે શ્રીમંત સ્વામી. તો દાદા આમ સાષ્ટાંગ દંડવત કરે, દાદા કરેલા આપણને દાદા સાષ્ટાંગ દંડવત કરે છે એટલે પછી આપણે કરીએ. એટલે એ રીતે આખી એમની ભક્તિ ઊભી થતી. પણ જે એમને જે કરે ને એમ આપણે એવું ના કે તો આમ કરો એમ, ખાલી કે ભાઈ આ મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામી આ પૂર્ણ દશા કહેવાય, અમારી 356 ડિગ્રી, અમારે 4 ડિગ્રી વધારે. તો અમને થાય કે આપણા માટે જે છે બધું દાદા જ છે ને, આપણે ક્યાં શ્રીમંત સ્વામી જોયા છે, જ્યારે જઈશું ત્યારે ખરા. પણ એટલે એ જે પેલો ભાવ ઉભો ના થાય, પણ દાદા આવું કરે એટલે તો અંદર ભાવ ઉભો થઈ જાય. તો કે આજે એમની જે વ્યવહાર કરા, બોધ કરા, જ્ઞાન કરા જે હતી ને, જોવાના મળે. કશું કહ્યા વગર. હવે તમે વિચારો આટલા બધા મહાત્માઓ છે, દાદાની હાજરીમાં તો જે 50-60 હજાર હતા ને, એમાં માંડ 100, 200, 300 જૈન હશે, બાકી તો બધા નોન જૈન હતા, કોઈ જૈન હતા નહીં. પણ બધા જ દિલથી પ્રેમથી 40 વાર નમસ્કાર કરતા ના કરતા હોય. જૈનોને ખબર ના હોય એટલે શ્રીમંત સ્વામી ખબર હોય અને આમ હૃદયથી કરતા હોય. તો કે આ જૈન નથી પણ કેવી રીતે એને ભક્તિ ઊભી થઈ, તો કે એને પોતાને જે શુદ્ધાત્માનું સુખ ચાખ્યું એના આધારે. એટલે શું થયું, બોલો ટાઈમ થઈ ગયો? હા હા હા, ઠંડુ થઈ જાય ને બરાબર. એટલે આવી રીતે દાદા આખી ભક્તિ ઊભી કરી.
પણ આ વસ્તુ મોટી છે કે આમ એમને ક્યાંય આપણને એવું આમ આદેશ નથી કર્યો કે આમ કરો, ક્યારેય નહીં, પણ ભક્તિ ઊભી થઈ ગઈ. અને આમ પછી મહાત્માને શું અંદર આજે જ્ઞાન અંદર આનંદ એટલો આવે ને પછી દાદા કે અમારા માટે સિમંદર સ્વામી અમારા માથે, એટલે આપણને થાય કે નહીં આપણે સિમંદર સ્વામી ખરાબ પૂજ્ય, એટલે એવું થયું. ચાલો ત્યારે આપણે બ્રેક પાડીએ. આ કે જમવાનું ઠંડુ થાય, ઠંડુ તો ભાવે નહીં પાછું. ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.